હેલો વિદ્યાર્થી મિત્રો, હું RN જાદવ, મદદની શિક્ષક, પાલીતાણા હાઈસ્કૂલ પાલીતાણા, MA BEd મનોવિજ્ઞાન. તો વિદ્યાર્થીઓ, આજે આપણે પ્રકરણ 4 મનોવિજ્ઞાન ધોરણ 11ની સમજ મેળવીએ અથવા એની ચર્ચા કરીશું. પ્રકરણનું નામ છે વર્તનના જેવી આધારો. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એમ પૂર્વના પ્રકરણ, આના પહેલાંના પ્રકરણમાં આપણે જોયું કે મનોવિજ્ઞાન એ માનવ વર્તનનું વિજ્ઞાન છે અને માનવ વર્તનને સમજવા માટે મનોવૈજ્ઞાનિકો છે એ વર્તનના કારણો જાણવાનો પ્રયત્ન કરે છે. આપણે અગાઉના પ્રકરણમાં જોયું કે ભાઈ પર્યાવરણ, વારસો આ બધા વર્તન ઉપર અસર કરતા પરિબળો છે. તો વારસો મહત્વનો છે. આ ચોથા પ્રકરણમાં આપણે જે વારસો યાની કે જેવી આધારોની વાત કરીશું, યાની કે આપણા વર્તનની પાછળ આપણું શરીર શું જવાબદાર છે એની આપણે વાત કરીશું આ પ્રકરણની અંદર. કારણ કે સમગ્ર સજીવ સૃષ્ટિની જો આપણે વાત કરીએ તો માનવી પાસે જ માત્ર અને માત્ર એક વિકસિત મગજ છે અને માનસિક શક્તિઓ છે એ રહેલી છે, અન્ય પ્રાણીઓ પાસે નથી. માનવી પાસે બીજી જો આપણે વાત કરીએ તો સીધા ટટ્ટાર ચાલવાની વાત હોય, એટલે કે પ્રાણીઓની તુલનામાં શરીરના વજનની સરખામણીમાં મગજનું મોટું કદ છે અને એ વિકસિત મગજનું કદ છે. સાથે સાથે આપણે જાણીએ છીએ કે આનાથી આપણી જે બૌદ્ધિક શક્તિઓ છે એના કારણે આપણે વર્તન ઉપર છે એ અસરો પડતી હોય છે. જેથી કરીને આજે એમ કહેવું તો કહી શકાય કે જૈવ મનોવૈજ્ઞાનિકો હોય, ચેતા મનોવૈજ્ઞાનિકો હોય કે પછી શરીરલક્ષી મનોવૈજ્ઞાનિકો હોય, આ જટિલ વર્તન અને ચેતાતંત્ર વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા લાગ્યા છે. અને એમાંય ખાસ કરીને તેઓ આપણે જે વિચાર કરીએ છીએ, લાગણીઓ આપણી જે છે, એટલે કે ગમા અણગમા, વર્તનના શારીરિક આધારો આની પાછળ શું છે એ જાણવાનો આગ્રહ છે એ રાખે છે અને એ આપણે આ પ્રકરણની અંદર સમજ મેળવીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આમાં મહત્ત્વના એવા કયા મુદ્દાઓ છે આ પ્રકરણમાં, વિહંગાવલોકન છે એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલી આપણી વાત કરીએ તો આપણે જોઈએ છે કે ઉત્ક્રાંતિમૂલક અભિગમ એટલે શું એની વાત કરીશું. માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો કે જેમાં દ્વિપગીપણું, મગજનો વિકાસ અને ભાષાનો વિકાસ. જો વિદ્યાર્થી મિત્રો બી વિભાગમાં કે એ વિભાગમાં કે સી વિભાગમાં પ્રશ્ન પૂછાય એવો આ પ્રશ્ન છે કે માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો જણાવો. તો દ્વિપગીપણું યાની કે માનવ પાસે 2 પગ છે. મગજનો વિકાસ યાની કે અન્ય પ્રાણીઓની સરખામણીમાં માનવ મગજ છે વિકસિત છે અને અન્ય પ્રાણીઓની તુલનામાં કોઈ પાસે ભાષા નથી, જ્યારે માનવ પાસે છે એ ભાષા છે. તો જનીન તત્વો અને વર્તન, જેમાં આપણે રંગસૂત્રો, જનીન તત્વોની વાત કરીશું. સાથે સાથે આપણે આ પ્રકરણમાં મહત્ત્વની જે વાત છે એ કે ચેતાતંત્ર અને તેના ભાગો. તો 2 ચેતાતંત્રના મુખ્ય ભાગ પડે છે, કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. એમાં કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુ છે. તો મગજસ્કંદ, નાનું મગજ, સીમાવર્તી તંત્ર, મોટું મગજ, મસ્તિષ્ક છાલ, મસ્તિષ્ક ખંડો, 4 ખંડો છે, અગ્રખંડ, મધ્યખંડ, પશ્ચખંડ, નિમ્નખંડ વગેરે છે, એની આપણે ચર્ચા કરીશું. પરિઘવર્તી ચેતાતંત્ર, જેમાં 2 ભાગ પડે છે, શારીરિક ચેતાતંત્ર, સ્વયંસંચાલિત ચેતાતંત્ર. સ્વયંસંચાલિત ચેતાતંત્રના પાછા 2 ભાગ પડે છે, કયા? અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર. અને આપણા શરીરની અંદર આવેલી 8 અંતઃસ્રાવી ગ્રંથિઓ છે, એમાંથી 5ની સમજૂતી આપણે આપણા અભ્યાસક્રમમાં આપી છે, જેમાં મસ્તિષ્ક ગ્રંથિ, કંઠ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, જાતિ ગ્રંથિ વગેરે છે, એની વાત એ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવનામાં જોઈ રહ્યા છે કે વિકસિત મગજ અને માનસિક શક્તિઓ એ માત્ર માનવી પાસે જ છે. એટલે ચાલવું, પછી વજન હોય, મગજના કદની વાત હોય, ભાષાના વિકાસની વાત હોય, તો આ બધા માનવીના વિશિષ્ટ લક્ષણો છે કે જે અન્ય પ્રાણીઓથી આપણે એટલે કે જુદા પડીએ છીએ. અને એટલે જ આપણે અમૂર્ત રીતે વિચારી શકીએ છીએ. તર્ક જેવી બોધાત્મક શક્તિઓ માનવી પાસે જ છે અને તેથી આપણે અન્ય પ્રાણીઓથી અલગ પડીએ છીએ. જેમાં જૈવ અને ચેતા અને શરીરલક્ષી મનોવૈજ્ઞાનિકો જટિલ વર્તન અને ચેતાતંત્ર વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે, જેમાં આપણા વિચારો, લાગણીઓ, વર્તનના શારીરિક આધારો સમજવાનો પ્રયત્ન પણ કરે છે. મગજ, વર્તન અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ એ આપણે આ મનોવૈજ્ઞાનિકો જે કરે છે એની આપણે વાત કરીશું. ઉત્ક્રાંતિમૂલક અભિગમ એટલે શું એની આપણે એટલે કે વાત કરીએ તો ઉત્ક્રાંતિમૂલક અભિગમ પૃથ્વી પર અસંખ્ય ભિન્ન ભિન્ન ધરાવતા સજીવો વસવાટ કરી રહ્યા છે, જેમાં માનવીનું ચેતાતંત્ર છે એ સૌથી વધારે વિકસિત છે.
હજારો વર્ષ પછી માનવીના વિકાસની પ્રક્રિયા છે એ ચાલુ જ છે. કારણ કે આદિમાનવથી લઈને આજ સુધી માનવ છે એ વિકસિત થતો જાય છે, એમાં કંઈક ને કંઈક સુધારો વધારો થતો જાય છે. યાની કે અને આ ઉત્ક્રાંતિમૂલક અભિગમની જો આપણે વાત કરીએ તો 1859ની અંદર ધ ઓરિજન ઓફ ધ સ્પેસીસ નામનું એક પુસ્તક લખેલું છે. અને એ પુસ્તક કોણે લખ્યું છે? ચાર્લ્સ ડાર્વિન. યાની કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ તો આપણે બધા અગાઉમાં એટલે કે 9-10માં ને તમે ભણીને આવ્યા જ છો કે ઉત્ક્રાંતિવાદ એટલે શું. તો આ 1879માં ધ ઓરિજન ઓફ ધ સ્પેસીસ નામના પુસ્તકની અંદર ચાર્લ્સ ડાર્વિને એવું લખ્યું છે કે ઉત્ક્રાંતિમૂલક અભિગમ એટલે શું? તો એનો અર્થ આપ્યો છે. શું આપ્યો છે તમે જુઓ. સજીવોમાં લાંબા ગાળે નજીવું પરિવર્તન આવે તો એને ઉત્ક્રાંતિ કહેવામાં આવે છે. એટલે કે ફેરફાર. ઉત્ક્રાંતિનો મતલબ છે રિવોલ્યુશન, યાની કે ફેરફાર છે. એ શારીરિક વૃદ્ધિની સાથે સાથે વર્તનનો પણ એમાં વિકાસ થતો હોય છે. વર્તન અને શારીરિક પરિવર્તનનો એકસાથે સંભવે છે. ખાસ કરીને સંવેદન હોય, પ્રત્યક્ષીકરણ હોય, સ્મૃતિ હોય, તર્ક હોય, આવી જે પ્રક્રિયાઓ છે ને એ મગજના કોષોથી ઉદ્ભવે છે. જેમાં ખાસ કરીને એટલે કે બુદ્ધિ, સ્મૃતિ, શીખવાની શક્તિમાં વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. શારીરિક અને માનસિક પરિવર્તન વાતાવરણની જરૂરિયાતની અસરનું પરિણામ છે. કારણ કે અને કાર્યની જો આપણે વાત કરીએ તો વિભાજન પ્રાચીન સમયમાં એટલે કે આપણને જોવા મળતું હતું. તમે જુઓ કે અત્યારે આપણે જે કાર્ય છે એ અને પ્રાચીન સમયમાં જે કાર્ય છે ને એ વિભાજિત હતું. યાની કે પ્રાચીન સમયની અંદર પુરુષનું શું કાર્ય હતું, યાની કે પુરુષે શું એની ભૂમિકા હતી, એને શું કામ કરવાનું હતું? તો ખોરાક શોધવાનો હોય, શિકાર કરવાનો હોય, મતલબ કે જે સ્નાયુબદ્ધ, શ્રમબદ્ધ, શારીરિક કામ જે છે એ પુરુષે કરવાનું હતું. સ્ત્રીઓએ શું કરવાનું હતું? ગૃહ કાર્ય, યાની કે ઘરની અંદર રહી અને કામ કરવાનું હતું. જેમાં એટલે કે ગૃહ કાર્ય, બાળ ઉછેરની વાત હોય, ઝીણવટભરા કૌશલ્યમાં પારંગત હતી સ્ત્રીઓ છે ને એ. નાનું નાનું ખાસ કરીને ભરત ગૂંથણ ને વગેરે તમે જુઓ તો આ બધી જે કાર્ય છે એ એટલે બાળકોનો ઉછેર કરવો, ઘરની અંદર સાફ સફાઈ, કપડાં, વાસણ, રસોઈ બનાવવી વગેરે છે. આ રૂઢિગત વ્યવસાયોમાં પરિવર્તન હવે આવ્યું છે. આજે તમે જુઓ છો તો લશ્કર હોય કે ડૉક્ટર હોય, પોલીસ હોય, આ બધાની અંદર સ્ત્રીઓ છે એ જોવા મળે છે. આઝાદી પહેલાંની વાત આપણે કરીએ તો એટલું બધું એટલે કે સ્ત્રીઓને સ્થાન મળ્યું નહોતું. આજે તમે જુઓ સૈન્યની અંદર તમે જુઓ, આજે ઇવન એટલે કે ફાઇટર પ્લેન ઉડાડવામાં પણ એટલે કે આપણી સ્ત્રીઓ છે એ પાછળ રહી નથી. આજે ડૉક્ટરનું ક્ષેત્ર હોય કે પોલીસ એટલે કે જે ક્ષેત્ર હોય, આ દરેકની અંદર જોવા મળે છે. ખાસ કરીને રસોઈની જે બાબતો છે તો જેમાં સ્ત્રીઓ છે એનું ખૂબ મહત્ત્વનું હતું. એટલે કે આમ જોવા જઈએ તો આજે આપણે જોઈએ છીએ કે મોટી મોટી રેસ્ટોરન્ટ હોય કે મોટા લગ્નના પ્રસંગો હોય તો એમાં પુરુષ રસોઈ કરતા હોય છે. ભલે ને પારંપરિક રીતે એટલે કે સ્ત્રીઓ છે એ રસોઈ કરવા એટલે કે બંધાયેલી હતી, પણ છતાં આજે આમાં પરિવર્તન આવ્યું છે. જેવી અને વાર્તનિક વર્તનોમાં વાતાવરણ છે એ મહત્ત્વનું વાતાવરણનું સ્થાન છે. કારણ કે વાતાવરણજન્ય પરિવર્તનો સજીવોમાં એટલે કે સાધનો માટે સ્પર્ધા સર્જે છે. વાતાવરણજન્ય પરિવર્તનો સાથે ઝઝૂમે અને તે અસ્તિત્વ ટકાવી રાખે અને પ્રજોત્પત્તિ કરે છે. એટલે કે એના સંતાનો છે એ પેઢી દર પેઢી છે એ ઉત્પન્ન કરે છે. હવે આપણે મહત્ત્વના મુદ્દા તરીકે આગળ જોઈએ માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો. અગાઉ આપણે જે વાત કરી હતી કે જો આ પ્રશ્ન છે એ બી વિભાગમાં કે એ વિભાગમાં કે એમ જો પૂછાય તો પહેલું જ છે આપણે બી વિભાગનો પહેલો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો કયા કયા છે? માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો કયા કયા છે? તો માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો 3 છે. કયા કયા 3 છે? એક દ્વિપગીપણું, બીજો છે મગજનો વિકાસ અને ત્રીજું છે ભાષાનો વિકાસ. તો ઉત્ક્રાંતિની પ્રક્રિયા 3 મહત્વના વિકાસને પરિણામે માનવી અન્ય સજીવો કરતાં અલગ પડે છે. પહેલો મુદ્દો દ્વિપગીપણું. તો દ્વિપગીપણું, દ્વિ યાની કે 2 અને પગ. આપણે બધા જોઈએ છે કે બધા પ્રાણીઓ છે એ ચોબગું યાની કે 4 પગે ચાલે છે. માનવ જ એક એવું છે કે જે 2 પગે ચાલે છે અને 2 આપણા જે હાથ જેને આપણે ગણીએ છીએ એને આપણે અન્ય કામે લગાડીએ છીએ. એટલે કે આપણે ટટ્ટાર ચાલવાની શક્તિનો નિર્દેશ કરે છે. 2 પગે આપણે ચાલી શકીએ છીએ. માનવી હાથથી જુદી જુદી વસ્તુઓ પકડી અને એનો ઉપયોગ કરી શકે.
નવા સાહસો અને સંશોધનો કરવા માટે આપણે શક્તિમાન બનીએ છીએ, સમર્થ બનીએ છીએ. આ મહત્ત્વની જે દ્વિપગીપણું છે ને એ આપણે અન્ય એટલે કે જે પ્રાણીઓ કરતાં જુદા પાડે છે અને જે આપણે એટલે કે ભવિષ્યમાં આગળ પ્રગતિ કરવામાં, વિકાસ કરવામાં આપણને સહભાગી થાય છે. બીજું મહત્ત્વનું જે છે એ મગજનો વિકાસ. આપણે બધા જાણીએ છીએ કે અગાઉ પણ આપણે જે વાત કરી છે કે આ સૃષ્ટિ ઉપર સમગ્ર જે સજીવો છે એ સજીવોમાંથી સૌથી વિકસિત મગજ જો કોઈનું હોય તો એ કોનું છે? માનવીનું છે, માનવનું છે. એટલે કે માનવ મગજનો વિકાસ. તો મગજનો વિકાસ એટલે કે એનું કદ હોય, વિશિષ્ટ સ્નાયુઓનું સપ્રમાણ હોય, એ વિકાસ સૂચવે છે. મગજ ઉચ્ચ કોટીના વાનરના મગજથી પણ 3-4 ગણું વજન વધારે માનવ મગજ છે એ ધરાવે છે. અને આ વિશિષ્ટ જે મગજ છે અન્ય પ્રાણીઓ કરતાં આપણું જુદું છે એના કારણે આપણે જટિલ વિચારણા કરી શકીએ છીએ, તર્ક કરી શકીએ છીએ, સ્મૃતિઓ એટલે કે યાદ રાખવાની બાબતો હોય, સમસ્યા આપણી સામે હોય તો સમસ્યાનો ઉકેલ આપણે મેળવી શકીએ. આવી શક્તિઓમાં માનવી છે એ વધુ ને વધુ શક્તિમાન અથવા તો પારંગત છે એ બનતો જાય છે. અને ઉચ્ચ બોધાત્મક શક્તિઓ માનવીમાં રહેલી છે અને જેથી કરીને આપણે અન્ય પ્રાણીઓ કરતાં જુદા પડીએ છીએ. અને ત્રીજો મહત્ત્વનો જો કોઈ બાબતો હોય માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભોમાં તો એ છે ભાષાનો વિકાસ. અન્ય પ્રાણીઓ, વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે બીજા પ્રાણીઓ છે ને એની અંદર ભાષા નથી. ભલે એ બોલે છે, પક્ષીઓ છે એ કલરવ કરતા હોય, પ્રાણીઓ જુદા જુદા અવાજ છે એ કાઢતા હોય છે, કદાચ હોઈ શકે કે એની એ ભાષા એ સમજી શકતા હોય, પણ ભાષા જે છે એ બધા પ્રાણીઓની વાત જો આપણે કરીએ તો માનવ પણ એક સામાજિક પ્રાણી છે એટલે આપણે પણ એક પ્રાણી છે. તો ત્રીજો જે મહત્ત્વનો વિકાસ એ છે ભાષાનો વિકાસ છે કે ભાષાને કારણે એટલે કે આપણે છે અન્ય માનવી સાથેની આંતરક્રિયા અસરકારક બનાવી અને ભાષા છે એ આપણે એકબીજા સાથે આપણે વાતચીત કરી શકીએ છીએ. મારા મનની વાત હું તમારા સુધી એટલે કે કરી શકું ભાષાના માધ્યમથી. તમારી વાત છે એ મારા સુધી પહોંચી શકે, પછી એ લેખિત હોય, મૌખિક હોય, સાંકેતિક કોઈ પણ બાબતો હોય. અન્ય જે બાબતો છે ખાસ કરીને આપણી જે સાંસ્કૃતિક વિકાસનો આધાર સ્તંભ છે ને તો એ ભાષા છે અને અન્ય સાથે પ્રત્યાયન કરવાનું અસરકારક માધ્યમ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ એક સી વિભાગનો પ્રશ્ન છે. સી વિભાગનો બીજો પ્રશ્ન તમે જુઓ શું છે? ભાષાનું મહત્ત્વ સમજાવો. સી વિભાગ એટલે 2 ગુણનો પ્રશ્ન છે. તો એમાં તમારે એટલી બાબતો છે એ લખવી પડશે કે માનવી અન્ય સાથે આંતરક્રિયા અસરકારક બનાવે છે એટલે કે ભાષાનું મહત્ત્વ છે કે આપણે આપણી બીજા સાથેની વાતચીત હોય, સાંસ્કૃતિક વિકાસનો આધાર એટલે કે આપણો જે સાંસ્કૃતિક વિકાસ, કારણ કે આપણી પૂર્વજોની જે પેઢીઓ છે એ શું કરતી હતી, એની સંસ્કૃતિ, એના રિવાજો, એને કઈ બાબતોનું મૂલ્ય એને હતું, આ બધી બાબતો છે એ આપણા સુધી આવે છે. એટલે કે અન્ય સાથે પ્રત્યાયન કરવાનું અસરકારક માધ્યમ એ ભાષા છે. પ્રત્યાયન કરવું એટલે કે મારા મનની વાત, મારા મગજમાં રહેલો કે મારી પાસે રહેલો સંદેશો તમારા સુધી હું પહોંચાડું કે અન્ય સુધી પહોંચાડવું, એને પ્રત્યાયન થયું. કમ્યુનિકેશન જેને આપણે કહે છે પ્રત્યાયન છે. તો આ મહત્ત્વ છે. તો સી વિભાગનો બીજો પ્રશ્ન છે ભાષાનું મહત્ત્વ સમજાવો. તો એ પ્રશ્ન છે એનો જવાબ તમારે અહીંયાથી લખવાનો રહેશે. ચાલો હવે આપણે આગળ એટલે કે જોઈએ. હવે પછીનો જે મહત્ત્વનો મુદ્દો છે એ કે જનીન તત્વો અને વર્તન. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે માનવ જે છે એ જનીન તત્વોનું બનેલું છે, યાની કે વિશિષ્ટ જનીન તત્વોનું સંયોજન આપણને વારસામાં મળે છે. આ વારસો છે એ આપણા માતા પિતા પાસેથી આપણને મળતો હોય છે. એટલે જેવી વારસો વિકાસનું સમયપત્રક છે. પૂર્વજો પાસેથી મળતા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને પ્રજોત્પત્તિ શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ. એ વિભાગનો એટલે કે પહેલો પ્રશ્ન યાની કે પહેલું બહુ વિકલ્પ સાથે સાથે પાઠ્યપુસ્તક રાખતા જજો અને જોજો. એમાં પહેલું બહુ વિકલ્પ યાની કે પ્રશ્ન 5નો પહેલો પ્રશ્ન, પહેલું બહુ વિકલ્પ હું વાંચું છું. આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો જવાબમાં બ પ્રજોત્પત્તિ શાસ્ત્ર. જવાબમાં શું આવશે? બ આવશે પ્રજોત્પત્તિ શાસ્ત્ર. અહીંયા એટલે કે અહીંયા આપણે પૂર્વજો પાસેથી જે મળેલું છે એટલે કે આ જે પ્રશ્ન છે એનો જવાબ આપણને અહીંયાથી એટલે કે મળશે પ્રજોત્પત્તિ શાસ્ત્ર જવાબ છે. હવે
આ જે જનીન તત્વો છે એ ફલિત કોષથી જીવનનો પ્રારંભ થાય છે, યાની કે માતાનું એક અંડબીજ અને પિતાનું એક શુક્રબીજ, આ બંને એકબીજા સાથે મળે છે માતાના ગર્ભાશયની અંદર, અને એ ફલિત કોષ છે જ્યાંથી જીવનનો આપણો પ્રારંભ થાય છે. એટલે ફલિત કોષ માતાના ગર્ભાશયમાં વિકસે છે. માતાના 23 અને પિતાના 23 એમ કુલ 46 રંગસૂત્રો, એટલે કે 23 જોડી બની કહેવાય. કારણ કે માતાના 23 રંગસૂત્રો અને પિતાના 23 રંગસૂત્રો એ સાથે મળી અને એક માનવ બાળ છે એ વિકસિત બનતું હોય છે. રંગસૂત્રો પર અતિ સૂક્ષ્મ કણોની હારમાળા હોય અને તેને જનીન તત્વો કહેવામાં આવે છે. આ જનીન તત્વો છે એ સાચા અર્થમાં વારસા છે એનું વહન કરે છે, અથવા તો વારસો જે છે એ લઈ આવે છે. તો વારસાનું વહન કરનાર જો કોઈ હોય તો એ જનીન તત્વો છે. એક રંગસૂત્રની અંદર 3000 કરતાં પણ વધારે જનીન તત્વો છે એ રહેલા હોય છે. આના પૂર્વના પ્રકરણમાં પણ આપણે જોયું છે વિદ્યાર્થી મિત્રો. એટલે જનીન તત્વો શારીરિક અને માનસિક જે લક્ષણો છે એ વારસાના વાહકો છે એને લઈ આવે છે. તો હવે આપણે આ મહત્વના જે 2 મુદ્દા છે આમાંના, એ 2 મુદ્દાની આપણે એટલે કે વાત કરી દઈએ. સૌથી પહેલી વાત તો આપણે એટલે કે એ કરશું કે રંગસૂત્ર એટલે શું, યાની કે અંગ્રેજીમાં જેને ક્રોમોસોમ્સ તરીકે આપણે ઓળખીએ છીએ એ રંગસૂત્ર. રંગસૂત્રો યાની કે શરીરના કોષોમાં રંગસૂત્રોની 23 જોડ હોય છે. સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા આપણે એનું નિરીક્ષણ કરી શકાય, યાની કે માનવ નરી આંખે રંગસૂત્રોને જોઈ શકે નહીં. તો 23 માતાના અને 23 પિતાના એમ 46 રંગસૂત્રો, પણ એક માતાનું અને એક પિતાનું, આમ એટલે કે જોડી કેટલી થાય, એટલે કે તો જોડી આ ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જોજો, જોડી જો પૂછાય કોઈ પણ પ્રશ્નમાં તમને તો 23, કારણ કે માતાના 23 છે અને પિતાના, એટલે કે બેયનું એક એક, એટલે એક જોડ, પછી બીજું એક એટલે બીજી જોડ, ત્રીજું એક, તો આમ કેટલી જોડ બને, 23 જોડ બને છે. પણ કુલ રંગસૂત્રો કેટલા થાય તો કે 46, કારણ કે માતાના 23 અને પિતાના 23, પણ જોડ જો પૂછાય તો એ 23 છે. ખાસ મહત્વનો છે. અને એટલા માટે અહીંયા કેટલાક પ્રશ્નો છે અને બેયમાં પ્રશ્ન સેમ સરખા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, પહેલો તો એ વિભાગ એટલે કે 5માનો બીજો બહુવિકલ્પ બીજું તમે જુઓ, એમાં શું છે, ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે. સાથે સાથે સ્વાધ્યાયના પ્રશ્નો જોતા જજો. પ્રશ્ન 5માનો બીજો બહુવિકલ્પ પ્રકારનો પ્રશ્ન છે કે ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડ હોય છે. એનો સાચો જવાબ કમાં 23 છે. તો કેટલી રંગસૂત્રોની જોડ હોય છે ગર્ભાધાન સમયે? 23, કારણ કે માતાના 23 અને પિતાના 23 બંનેનું એક એક મળીને એક જોડ, એમ કેટલી જોડ બનશે તો 23 જોડ બનશે. સ્વાભાવિક છે, સીધી વાત છે. એટલે કે એક એ છે. બીજો એક એ વિભાગનો ત્રીજો પ્રશ્ન પણ સાથે સાથે તમે જોઈ લો વિદ્યાર્થી મિત્રો. એ વિભાગનો ત્રીજો પ્રશ્ન છે કે માનવ શરીરના પ્રજનન કોષમાં કેટલા રંગસૂત્રો હોય છે. ત્રીજો જે પ્રશ્ન છે બહુ વિકલ્પ છે કે માનવ શરીરના પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે. તો પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે તો 46 રંગસૂત્રો હોય છે. એનો જવાબમાં 46. જો જોડી હોય તો 23, પણ કેટલા રંગસૂત્રો છે એમ પૂછાય તો 46 છે. એ સાથે સાથે બીજો એક બી વિભાગનો બીજો પ્રશ્ન અને બી વિભાગનો ત્રીજો પ્રશ્ન, બંને પ્રશ્નો છે એ જોઈ લો. બી વિભાગનો બીજો પ્રશ્ન છે માનવ શરીરમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે. જુઓ અહીંયા કેટલા પ્રશ્નો આમાંથી છે. બી વિભાગના પ્રશ્નો છે, એ વિભાગના પ્રશ્નો છે. તો પ્રશ્ન છે બી વિભાગનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન શું છે? બી વિભાગનો બીજો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોતા જાજો. બી વિભાગનો બીજો પ્રશ્ન. બી વિભાગનો બીજો પ્રશ્ન છે માનવ શરીરમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે. તો જવાબમાં આવશે 23. એ જ રીતે એટલે કે બીજો પ્રશ્ન પણ પાછો એટલે કે બી વિભાગનો ત્રીજો પ્રશ્ન છે. તમે જુઓ કે ડીએનએનું મુખ્ય કાર્ય શું છે. તો હવે આપણે એ જોઈએ કે આ જે રંગસૂત્રો છે એ રંગસૂત્રો શેના બનેલા છે. તો 46 રંગસૂત્રો એટલે કે 23 જોડી. એ રંગસૂત્રો કેવા હોય છે તો રંગીન મણકા પરોવેલા દોરડા જેવા લાગે છે. યાની કે એને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવામાં આવે ને તો આમ જે આપણે કેમ હારમાળા, જેમ હારમાળા એક મોતી, બીજું મોતી, ત્રીજું મોતી, ચોથું મોતું, એવી રીતના મોતીની જે હારમાળા હોય છે ને, આમ રંગીન મણકા પરોવેલા દોરડા જેવા લાગે છે. આ 46 રંગસૂત્રો ડીએનએના બનેલા હોય છે. યાની કે આ જે ડીએનએ જે છે એ નું મુખ્ય કાર્ય શું છે. તો ડીએનએ પ્રજનન કોષના કેન્દ્રમાં હોય છે. ન્યુક્લિક એસિડ તરીકે પણ ડીએનએને ઓળખવામાં આવે છે. જનીન તત્વો ડીએનએ રાસાયણિક પરમાણુઓના બનેલા હોય છે અને ડીએનએનું મુખ્ય કાર્ય જો કોઈ હોય
તો એ શું છે તો કે પ્રોટીનનું રાસાયણિક ઉત્પાદન કરવાનું મુખ્ય કાર્ય છે એ ડીએનએનું છે એ હોય છે. અહીંયા એક પ્રશ્ન છે, તમે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમને ખ્યાલ આવશે. પ્રશ્ન શું છે કે ડીએનએનું બી વિભાગનો ત્રીજો પ્રશ્ન, ડીએનએનું મુખ્ય કાર્ય. બી વિભાગનો ત્રીજા પ્રશ્નની હું વાત કરું છું. બી વિભાગનો ત્રીજો પ્રશ્ન, ડીએનએનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબમાં માત્ર એટલું જ લખવાનું છે કે ડીએનએનું મુખ્ય કાર્ય છે પ્રોટીનનું રાસાયણિક ઉત્પાદન કરવાનું. યાની કે જવાબમાં આ આવશે. પ્રોટીનનું રાસાયણિક ઉત્પાદન કરવાનું મુખ્ય કાર્ય એટલે કે આપણા શરીરની અંદર જે પ્રોટીન છે એ ઉત્પાદન કરવાનું કાર્ય છે એ ડીએનએનું છે. અને 23 જોડીમાં પ્રજનન કોષો છે. જો 23મી જોડીમાં પ્રજનન કોષ અપવાદરૂપ છે, યાની કે સ્ત્રીની અંદર તો એક્સ પ્રકારના જ હોય છે અને પુરુષની અંદર છે એ 23મું જે રંગસૂત્ર છે, 22 તો એક્સ પ્રકારના છે પણ 23મું જે રંગસૂત્ર છે એ વાય પ્રકારનું એટલે કે થોડું નાનું છે. એટલે કે એક પાંખડું ન હોય, જેને આપણે વાય તરીકે એક્સમાં આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, તો એક્સમાં કેટલા હોય છે? 4 પાંખડા હોય છે. આ રીતે આપણે જોઈએ તો, પણ વાય તરીકે આપણે જોઈએ તો એમાં એક પાંખડું છે એ ઓછું હોય છે. તો આ વાય પ્રકારની જે વાત કરી છે અહીંયા કે પુરુષમાં 23મું છે એ એક્સ પણ હોઈ શકે અને વાય પણ હોય છે, એટલે અપવાદરૂપ હોય છે. સ્ત્રી પુરુષમાં 23 જોડી નહીં પણ 23 એકાંકી રંગસૂત્રો હોય છે. સ્ત્રીનો પ્રજનન કોષ ને સ્ત્રી બીજ કે અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે અને પુરુષના પ્રજનન કોષ ને શુક્રાણુ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એટલે કે કેટલાક પ્રશ્નો છે એ પૂછાઈ શકે તમને કે સ્ત્રી પુરુષમાં 23 જોડ નહીં પણ 23મી જે જોડ છે ને એ જોડ એકાંકી હોય છે એમાં, કારણ કે પુરુષનું વાય અથવા એક્સ પણ હોય છે અને સ્ત્રીનું તો એક્સ જ હોય છે. પુરુષના પ્રજનન કોષને શુક્રાણુ કહેવામાં આવે છે. સ્ત્રીના પ્રજનન કોષને સ્ત્રી બીજ કે અંડકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પ્રત્યેક રંગસૂત્રોમાં હજારોની સંખ્યામાં જનીન તત્વો રહેલા હોય છે. આમ પુરુષોના રંગસૂત્રો એટલે કે ખાસ બાબતે જુદા પડતા હોય છે. કઈ બાબતે જુદા પડે છે? તો પુરુષોમાં 23મી રંગસૂત્ર જે છે એ એક્સ પણ હોઈ શકે અથવા તો એનો એક ભાગ એટલે કે નાના કદનું એટલે કે વાય પણ હોઈ શકે છે. એ મહત્વની વાત એ અહીંયા આવેલી છે. ખાસ તો આપણે બધા જે જાણીએ છીએ એ રીતે, એટલે કે પણ સ્ત્રીઓની અંદર 23 છે એ એક્સ પ્રકારના હોય છે. એટલે પુરુષ અને સ્ત્રીમાં 23મું જે રંગસૂત્ર છે એ જો એક્સની જોડી થાય તો આવનારું સંતાન છે એ છોકરી થઈ છે. યાની કે પુરુષનું એક્સ અને સ્ત્રીનું પણ એક્સ, તો પુરુષ અને સ્ત્રી આ બંનેના એક્સ એટલે કે હોય તો આવનારું સંતાન છે એ શું થશે? એટલે કે છોકરી થશે, યાની કે સ્ત્રીલિંગ થશે. ખાસ વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં પૂછાય, બરોબર? એ એટલે કે મહત્વનું છે. છોકરી જો બંને એક્સ હોય તો એટલે કે છોકરી, અને પુરુષની અંદર 23મું જે રંગસૂત્ર છે એ વાય હોય અને સ્ત્રીઓની અંદર તો એક્સ જ હોય છે, તો એક્સ વાયની જોડ થાય છે તો આવનારું સંતાન છે એ છોકરો થશે. એટલે કે આ મહત્વની બાબતો છે એ યાદ રાખજો. એક્સ વાયની જોડ હોય, કારણ કે સ્ત્રીની અંદર તો એક્સ જ હોય છે, પુરુષની અંદર એટલે કે વાય પ્રકારનું એટલે કે જો રંગસૂત્રો એની સાથે એટલે કે ફલિત થાય તો આવનારું બાળક છે એની જાતિ છે એ પુરુષ થશે અથવા તો નર થશે, માદા નહીં થાય. આમ બાળકની જાતિ નક્કી કરવામાં કોણ મહત્વની ભૂમિકા ભજવે છે? સ્ત્રી કે પુરુષ? વિચારો જે વિદ્યાર્થી મિત્રો. તો આવનારું બાળકની જાતિ નક્કી કરવામાં પુરુષની જ ભૂમિકા હોય છે, સ્ત્રીની કોઈ ભૂમિકા હોતી નથી. પણ મને એ કહેવાનું મન થાય છે કે આપણે પ્રાચીન સમયની અંદર, યાની કે જ્યારે આપણી પાસે એમ કહી શકાય કે આ પ્રકારનું નોલેજ આપણી પાસે નહોતું અને એટલા માટે આપણે જોઈએ છે કે ભાઈ આપણા કેટલાક કુટુંબની અંદર એવું જોવા મળતું હતું કે જ્યારે કોઈ એક દંપતીને ક્યાં એટલે કે હંમેશા એટલે કે સ્ત્રી સંતાન જ આવે તો સ્ત્રીને જ એટલે કે એના માટે છે એ દોષી ગણવામાં આવે છે અને એના સાસુ હોય, સસરા હોય અથવા તો એના જે કંઈ પણ સાસરિયા પક્ષવાળા હોય એ બધા જ એની સ્ત્રીને કોષે છે, એને એટલે કે રંજાડ કરે છે, માનસિક ત્રાસ પણ એટલે કે આપતા હતા કે તારી કુખેથી તો હંમેશા એટલે કે તું અમારા વારસદાર તરીકે છોકરાનો જન્મ આપી જ નહીં શકીશ ને, તું આમ છે ને તું આવી છે ને. તો એ બાબત બતાવે છે. તો હંમેશા છોકરો કે છોકરી એ આવશે એ નક્કી કરવાનું કામ એ પુરુષ કરે છે. સ્ત્રીની અંદર તો એક્સ પ્રકારના જ રંગસૂત્રો હોય છે. એમાં કોઈ આવનાર બાળકની જાતિ નક્કી કરવામાં સ્ત્રીની કોઈ ભૂમિકા નથી. આગળ
ગૃહ કાર્યની વાત કરીએ તો રંગસૂત્ર વિશે ટૂંક નોંધો છે એ આપેલી છે, એ તમારે લખવાની છે સાથે સાથે સ્વાધ્યાયની. હવે બીજું છે જનીન તત્વો. તો રંગસૂત્રોની અંદર આપણે જોયું છે કે એક પુરુષની અંદર શુક્રબીજ હોય છે અને સ્ત્રીની અંદર અંડબીજ હોય છે. હવે એક શુક્રબીજની અંદર 23 રંગસૂત્રો, એમ એક અંડબીજની અંદર 23 રંગસૂત્રો. એક રંગસૂત્રની અંદર 3000 કરતાં પણ વધારે જનીન તત્વો હોય છે અને દરેક રંગસૂત્રમાં હજારોની સંખ્યામાં આ વારસાના લક્ષણોના નિયંત્રકો સંગ્રહિત હોય, જે એટલે કે જનીન તત્વો તરીકે જેને ઓળખીએ છીએ એ. તો જનીન તત્વો છે એ શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો છે. એટલે શું? તો આપણું શરીર કેવું થશે એનો આધાર આ જનીન તત્વો નક્કી કરે છે. આપણું એટલે કે માનસિક એટલે કે આપણી બૌદ્ધિક ક્ષમતા કેવી થશે, કેટલાક રોગો આપણને થશે કે નહીં, અથવા તો આપણું શરીરની ઊંચાઈ, કદ, વજન, આ બધી બાબતો છે, શરીરનો રંગ, આ બધી બાબતો છે ને એ કોણ નક્કી કરે છે? તો આ બધી બાબતો છે એ આપણા જનીન તત્વો છે આવેલા છે એ નક્કી કરે છે. એટલે કે વારસાના વાહકો છે એ આ જનીન તત્વો છે જે રંગસૂત્રની અંદર રહેલા હોય છે. એટલે કે ચેતાતંત્રના વિકાસમાં પણ જનીન તત્વો છે એની મુખ્ય ભૂમિકા હોય છે. બાળકોને માતા પિતા દ્વારા વારસામાં મળેલો પૂર્ણ જનીન તત્વોના સમૂહને જીનોટાઈપ તરીકે ઓળખવામાં આવે છે, જે શરીરના બંધારણમાં ખાસ કરીને જોઈ શકાય કે એના માતા પિતા અથવા તો છોકરો હોય તો એના પપ્પા જેવી એની આંખ હોય, એના પપ્પા જેવા જ વાળ હોય, એના પપ્પા જેવા એટલે કે ગોરા હોય તો છોકરો પણ ગોરો હોય, એના પપ્પા જો શ્યામ હોય તો એ છોકરો પણ શ્યામ હોય. આમ એટલે કે આંખ, વાળ, ચામડીનો રંગ, આ બધા જે લક્ષણો છે એ અવલૌકિક થાય તો એને ફિનોટાઈપ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને એટલે કે બુદ્ધિ હોય, માનસિક વિકૃતિ વગેરેની સમજૂતી આપતું શાસ્ત્ર છે એને જનીન શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક પ્રશ્ન પૂછાય કે બુદ્ધિ, માનસિક વિકૃતિ વગેરેની સમજૂતી આપતું શાસ્ત્ર એટલે જનીન શાસ્ત્ર કહેવામાં આવે છે. સમાન વારસો હોવા છતાં પણ ઘણી વખત વર્તનમાં તફાવત જોવા મળે છે, જે પર્યાવરણને આભારી હોઈ શકે છે. એટલે કે આ તફાવત માટે માતા પિતાની અગાઉની પેઢીઓનો વારસો જવાબદાર પણ હોઈ શકે છે. પ્રથમ કારણ એટલે કે એ પણ હોઈ શકે છે કે અગાઉની એટલે કે જે એની જે પેઢી છે એનો વારસો જવાબદાર હોય છે. એટલે કે અને આ તફાવત માટે એટલે કે જુદા પર્યાવરણમાં ઉછેર છે એ પણ જવાબદાર હોય છે, બીજું કારણ હોઈ શકે. વર્તન માટે વારસો અને પર્યાવરણ એ મહત્વના પરિબળો છે. જેવી વારસો જીવન અનુભવો માટેનું ફલક પૂરું પાડે. જો અહીંયા જેની વાત કરે છે કે વ્યક્તિના જીવનમાં કેવા અનુભવો થશે અથવા તો એ વ્યક્તિ એના જીવનમાં કેટલો વિકાસ કરી શકશે એ એના જૈવિક બાબતો છે એના આધારે નક્કી થાય છે. માતા પિતા છે એની બૌદ્ધિક ક્ષમતા ઊંચા હોદ્દા ઉપર હોય તો સ્વાભાવિક છે કે એના સંતાનો છે, એના બાળકો છે એ બ્રિલિયન્ટ હોય છે. તમે જુઓ અમુક મા બાપના સંતાનો છે એ સરકારી શાળાઓ અથવા તો એને પૂરતું એટલે કે સુવિધાઓ ઉપલબ્ધ ન થાય છતાં પણ એટલે કે એ અમુક ક્ષેત્રની અંદર આગવી પ્રતિભા છે એ ધરાવતા હોય છે. તો આ જેવી વારસો છે એ જીવનના અનુભવોનું ફલક પૂરું પાડે છે. વર્તનની ભાતો જાતિ પ્રમાણે એટલે કે જુદી જુદી એટલે કે જોવા મળતી હોય છે. બીજું લેસન, બીજો પ્રશ્ન છે જનીન તત્વ વિશે પણ ટૂંક નોંધ છે આપી છે, એ તમારે સ્વાધ્યાયની બુકની અંદર લખવાની છે. હવે જે મહત્વનો પ્રશ્ન છે એ કે ચેતાતંત્ર અને તેના લાભો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સરસ મજાનું ચેતાતંત્રનું મોડ્યુલ મેં બનાવ્યું છે, સમજવાનો આપણે એટલે કે પ્રયત્ન કરીશું. સૌથી પહેલી બાબત એ છે અહીંયા ચેતાતંત્રની જો આપણે વાત કરીએ તો એમાં મહત્વની વાત એ છે કે ચેતાતંત્રના બે ભાગ છે, કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. તો આ ચેતાતંત્ર છે એનું શું કામ છે એની વાત. તો શરીરની દરેક પ્રવૃત્તિઓનું નિયંત્રણ એ આ ચેતાતંત્ર છે એ કરે છે, ખાસ કરીને જેમાં કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. એટલે તમને વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન જો સ્વાધ્યાયમાં આપેલો છે કે ચેતાતંત્રના બે ભાગ જણાવો, તો ચેતાતંત્રના બે ભાગ કયા કયા છે? એક કેન્દ્રીય ચેતાતંત્ર અને બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર. જુઓ અહીંયા તો ચેતાતંત્રના બે ભાગ છે, કેન્દ્રીય ચેતાતંત્ર એક આવશે અને બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર. ચેતાતંત્રના આ બે ભાગ છે. હવે કેન્દ્રીય ચેતાતંત્ર છે એના પાછા એટલે કે બે ભાગ પડે છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો અહીંયા કેન્દ્રીય ચેતાતંત્રના બે ભાગ પડે છે. કયા બે ભાગ પડે છે કેન્દ્રીય ચેતાતંત્રના? એક છે મગજ અને બીજું છે કરોડરજ્જુ. તો કેન્દ્રીય ચેતાતંત્રના બે ભાગ પડે છે, મગજ અને કરોડરજ્જુ. આખા પ્રકરણ આપણે આ ચેતાતંત્ર અને પછી અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એની આપણે વાત કરવાની છે.
તો મગજ અને કરોડરજ્જુ કેન્દ્રીય ચેતાતંત્રના બે ભાગ પડે છે. જો ચેતાતંત્રના બે ભાગ છે, કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. કેન્દ્રીય ચેતાતંત્રના પાછા બે ભાગ પડે છે. કયા? મગજ અને કરોડરજ્જુ. આ માત્ર માનવના ચેતાતંત્રને સમજવા માટે આવા ભાગો પાડવામાં આવ્યા છે. શરીરની અંદર આવેલા આ તમામ જે કંઈ પણ બાબતો છે એ સમગ્ર સાથે એટલે કે કાર્યરત હોય છે અથવા તો સાથે કાર્ય કરતા હોય છે. તો હવે આપણે મગજની આપણે વાત કરીએ તો બે ભાગ છે એમાં. તો મગજ છે એની આપણે વાત કરીએ તો માનવ મગજ, પુખ્ત વ્યક્તિનું માનવના મગજનું વજનની જો આપણે વાત કરીએ ને તો 1 કિલો અને 36 કિલોગ્રામ છે. તમે જુઓ સ્વાધ્યાયના 2-3 પ્રશ્નો એટલે કે આપેલા છે. બી વિભાગનો 5મો પ્રશ્ન તમે જુઓ કે પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે. બી વિભાગનો 5મો 1 ગુણનો. પુખ્ત વ્યક્તિના માનવ મગજ, પુખ્ત વ્યક્તિ એટલે 18 વર્ષથી વધારે હોય એને પુખ્ત વ્યક્તિ એટલે કે આપણે ગણીએ છીએ તો એનું વજન છે એ 1.36 કિલોગ્રામ જેટલું હોય છે. જે આપણા કુલ વજનની સરખામણીએ આપણા મગજનું જે વજન છે ને એ સૌથી વધારે છે એમ કહેવામાં આવે છે અન્ય પ્રાણીઓની સરખામણી કરતાં. માનવ મગજની જો વાત કરીએ ને તો 10 અબજ ચેતાકોષો આપણા મગજની અંદર છે એ જોવા મળે છે. તમે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, એટલે 1.36 કિલોગ્રામ એનું વજન છે. બીજું છે એટલે 10 અબજ ચેતાકોષો ધરાવે છે. એટલે બીજો પ્રશ્ન પૂછાય તો તમારે એ કે માનવ મગજ છે એમાંથી 10 અબજ કરતાં પણ વધારે ચેતાકોષો એમાં રહેલા છે. અને ત્રીજી જે બાબત છે એ મહત્વની છે કે આપણા શરીરની અંદર કુલ જે બ્લડ આવેલું છે, લોહી જે આવેલું છે, એ કુલ લોહીમાંથી 5મા ભાગનું લોહી મગજમાં હૃદય છે એ પહોંચાડે છે. યાની કે હૃદય છે એ પમ્પિંગ તરીકે બ્લડનું કામ કરે છે. તો આપણું જે કુલ 100% આપણા શરીરનું જે લોહી છે એમાંથી આપણે જોઈએ તો 5મા ભાગનું એટલે 20% બ્લડ થયું. કારણ કે 100ના 5 ભાગ તમે કરો તો 20% બ્લડ છે એ માત્ર આપણા મગજની અંદર હોય છે. અને જો આ મગજના આ ભાગને બ્લડ ન મળે અથવા તો ઓક્સિજન વાયુ પૂરતો ન મળે તો એની અસરો છે એ નિષેધક અથવા તો માનવ ઉપર એટલે કે એની કેટલીક એટલે કે નિષેધાત્મક અસરો છે એ જોવા મળે છે. આખું સરસ મજાનું ચાર્ટ પુસ્તકમાં આપેલું છે પણ ખૂબ નાનું એટલે કે ચાર્ટ આપેલું છે. હવે આપણે કેન્દ્રીય ચેતાતંત્રની વાત કરીએ એમાં મગજ અને એનો બીજો ભાગ એટલે કે કેન્દ્રીય ચેતાતંત્ર કેટલા વિભાગો પડે છે તો કે મગજ અને બીજું છે કરોડરજ્જુ. હવે કરોડરજ્જુનું કાર્ય શું છે તો પીઠના એટલે કે આપણે જોઈએ છે કે માનવની પીઠના પાછળના ભાગમાં કરોડના જે મણકા આવેલા છે, 33 મણકા આવેલા છે, એ મણકાની વચ્ચે પોલાણ હોય છે. તો આપણી ટચલી આંગળીના વ્યાસ એટલે કે અડધા વ્યાસ જેટલું એટલે કે એનું કદ હોય છે અને એમાંથી આ દોરડી સ્વરૂપે એટલે કે પસાર થાય છે. ખાસ કરીને એટલે કે એમાં જોવા મળે છે. હવે આ કરોડરજ્જુનું મુખ્ય કાર્ય શું છે તો કરોડરજ્જુનું મુખ્ય જો કોઈ કાર્ય હોય તો એની આપણે વાત કરીએ તો કરોડરજ્જુ છે એ પીઠના કરોડના મણકાના પોલાણમાંથી પસાર થાય છે. એક તો આ બાબત છે. અને બીજું છે કે કરોડરજ્જુનું મુખ્ય કાર્ય શું છે તો કે મગજ અને પરિઘવર્તી ચેતાતંત્ર વચ્ચે સંદેશાઓનું સંકલનનું કાર્ય કરે છે. યાની કે મગજ અને પરિઘવર્તી ચેતાતંત્ર એટલે આપણા આખા શરીરની અંદર પટ્ટાદાર સ્નાયુઓથી એટલે કે જે દોરાયેલું છે આપણા આખા શરીરમાં. અહીંયા મને કોઈ ટચ કરે છે, મારા હાથમાં કોઈ ટચ કરે, પગમાં ટચ કરે તો એ સંદેશો છે એ મગજ સુધી જાય છે. આ જે બાબતો છે એટલે કે મગજ અને પરિઘવર્તી ચેતાતંત્ર વચ્ચે સંદેશાઓનું સંકલનનું કાર્ય કરે છે. યાની કે મગજ કોઈ આદેશ આપે, મગજ કોઈ કમાન્ડ આપે તો એ આપણા પરિઘવર્તી ચેતાતંત્રને એટલે કે પગને, હાથને, અન્ય સ્નાયુઓને છે એ સંદેશો મોકલે છે અને પરિઘવર્તી ચેતાતંત્ર દ્વારા જે માહિતી મળે છે એ કરોડરજ્જુ મારફતે થઈ અને મગજ સુધી છે એ પહોંચે છે. એટલે કે આ બંને કાર્યો છે એ એના રહેલા છે. હવે આપણે બીજું જે વિભાગ છે પરિઘવર્તી ચેતાતંત્ર. ચેતાતંત્રના બે ભાગ પડે છે. કયા બે ભાગ પડે છે? કેન્દ્રીય ચેતાતંત્ર અને બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર. તો પરિઘવર્તી ચેતાતંત્ર એટલે શું તો કેન્દ્રીય ચેતાતંત્રની આપણે વાત કરીએ. હવે પરિઘવર્તી ચેતાતંત્રના પાછા કેટલા ભાગ પડે છે? બે ભાગ પડે છે. એક જે ભાગ છે એ શારીરિક ચેતાતંત્ર અને બીજો જે ભાગ છે એ સ્વયં સંચાલિત ચેતાતંત્ર. એટલે પરિઘવર્તી ચેતાતંત્રના બે ભાગ પડે છે. શારીરિક ચેતાતંત્ર એટલે શું? શરીરના પટ્ટાદાર સ્નાયુઓને ક્રિયાશીલ બનાવે છે. જેમાં એટલે કે આપણે ચાલી શકીએ, દોડી શકીએ વગેરે. હવે સ્વયં સંચાલિત ચેતાતંત્ર છે એના પાછા એટલે કે બે ભાગ પડે છે. હવે સ્વયં સંચાલિત ચેતાતંત્ર એટલે પોતાની મેળે ચાલતું આ તંત્ર છે
આપમેળે ચાલતું તંત્ર છે એમ કહેવું હોય તો કહી શકાય વિદ્યાર્થી મિત્રો. તો સ્વયં આવો પ્રશ્ન પણ પૂછાય બી વિભાગમાં કે સ્વયં સંચાલિત ચેતાતંત્રના બે ભાગ કયા છે, અને છે જ. જુઓ તમે, તો સ્વયં સંચાલિત ચેતાતંત્રના બે ભાગ છે, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર. અનુકંપી તંત્રનું કાર્ય શું? ભયજનક કે કટોકટીમાં મદદરૂપ થાય છે. આ તંત્ર છે ને એ ખાસ કરીને અનુકંપી તંત્ર છે, ભયજનક કે કટોકટીમાં, યાની કે આપણે કોઈ મુશ્કેલીમાં, જ્યારે આપણી સામે કોઈ ભય લાગે એવું, કે જ્યારે આપણે કોઈ કટોકટીની પરિસ્થિતિમાં આવીએ ને ત્યારે, એટલે કે આ તંત્ર છે ને એ એક્ટિવ થાય છે. એક્ટિવ થાય એટલે શું થાય? આપણા હૃદયના ધબકારા છે એ વધી જાય છે, લાળ ગ્રંથિ છે ને એ લાળ છોડવાનું પ્રમાણ ઓછું કરે છે, ઓજરી છે એનું આંકુંચન સંકુચન છે એ વધારે થાય છે, થાઇરોક્સિન નામની જે ગ્રંથિ છે ને, થાઇરોઇડ નામની જે ગ્લેન્ડ છે ને આપણા ગળાની અંદર આવેલી છે, આગળ આપણે જોશું, તો એમાંથી થાઇરોક્સિન નામનો જે સ્રાવ થાય છે ને એ ઘટી જાય છે. એટલે કે આમ, એટલે કે શરીર છે એ ધ્રુજવા લાગે છે, પરસેવો થવા માંડે છે. અનુકંપી તંત્ર છે એ સક્રિય થાય એટલે આ પ્રકારની પ્રક્રિયાઓ છે એ થાય છે. બીજું છે પરાનુકંપી તંત્ર. એનું કાર્ય શું છે? અનુકંપી કરતા વિરોધી, એટલે કે જે પ્રક્રિયાઓ એક્ટિવ થઈ હોય ને, જેમ કે હૃદયના ધબકારા, નાડીના ધબકારા, શ્વાસોશ્વાસની પ્રક્રિયા, લાળ ગ્રંથિ, હોજરી, આ બધું જે એક્ટિવ થયેલું હોય છે, એટલે કે એને પાછું મૂળ સામાન્ય કરવાનું કામ છે એ કરે છે, જે પરાનુકંપી તંત્ર છે એ કરતું હોય છે. હવે આપણે આ કેન્દ્રીય ચેતાતંત્ર આપણા આખા પ્રકરણમાં મહત્વનું છે. તો કેન્દ્રીય ચેતાતંત્ર છે જેમાં આપણે મગજની વાત કરીએ. આ ખાસ વિદ્યાર્થી મિત્રો હજી ફરીને કહી દઉં છું, પુખ્ત વ્યક્તિના માનવ મગજનું વજન 1 કિલો અને 36 ગ્રામ છે, યાની કે 1.36 કિગ્રા. 10 અબજથી વધારે ચેતાકોષો ધરાવે છે. કુલ લોહીમાંથી 5મા ભાગનું લોહી એની અંદર રહેલું છે. હવે મગજના 3 ભાગ છે. કયા 3 ભાગ છે? જો સામે રહેલા છે. એક મગજસ્કંદ અને નાનું મગજ. એટલે તમને એમ પ્રશ્ન પૂછાય કે મગજના કેટલા વિભાગો છે? તો મગજસ્કંદ અને નાનું મગજ. બીજું છે સીમાવર્તી તંત્ર. ત્રીજું છે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ, યાની કે એમાંથી પછી વિભાગ પડે છે મસ્તિષ્ક ખંડો. તો મગજના 3 ભાગ છે, મગજસ્કંદ અને નાનું મગજ, સીમાવર્તી તંત્ર, મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. તો મગજસ્કંદ અને નાનું મગજ એટલે શું? સૌથી પહેલા આપણે એટલે કે એની વાત કરી લઈએ. તો મગજસ્કંદ છે એનું મુખ્ય જે કાર્ય છે એ શ્વાસોશ્વાસ, ખાસ કરીને ચાલવું, ઊંઘવું, હૃદયના ધબકારા, આવી જે ક્રિયાઓ છે ને એનું નિયંત્રણ કરવાનું કાર્ય છે એ કરતું હોય છે. સી વિભાગમાં પ્રશ્ન છે, તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો સી વિભાગનો જે પ્રશ્ન છે કે મગજસ્કંદનું કાર્ય શું છે? તો મગજસ્કંદનું કાર્ય શું છે? શ્વાસોશ્વાસ ઉપર, ચાલવું, ઊંઘવું, હૃદયના ધબકારા, આવી જે ક્રિયાઓ છે ને એની ઉપર નિયંત્રણનું કાર્ય છે એ મગજસ્કંદ છે એ કરતું હોય છે. મગજસ્કંદ છે ને એ 3 ભાગોનું બનેલું છે. એટલે તમને એમ પૂછાય કે મગજસ્કંદમાં કોનો સમાવેશ થાય? તો મગજસ્કંદમાં 3 બાબતોનો સમાવેશ થાય છે. કઈ 3 બાબતોનો સમાવેશ થાય છે મગજસ્કંદમાં? એમાં એક છે લંબચેતા, બીજું છે ચેતાસેતુ અને ત્રીજું છે મધ્ય મગજ. આ 3 બાબતો છે એનો સમાવેશ છે એ મગજસ્કંદની અંદર થાય છે. લંબચેતાનું કાર્ય, ચેતાસેતુ યાની કે ચેતાઓનો સેતુ યાની કે પુલ બનેલો છે, જે એટલે કે મધ્ય મગજ અને કરોડરજ્જુ વચ્ચે સેતુ તરીકે કામ આપે છે. આનું મુખ્ય ચેતાસેતુનું કામ શું છે? તો ચેતાસેતુનું જે કાર્ય છે એ સ્વપ્ન છે એની ઉપર નિયંત્રણ, એની સાથે સંકળાયેલું છે. અને આપણે જે ચાલીએ છીએ, દોડીએ છીએ, એવી જે ક્રિયાઓ છે ને એની સાથે એટલે કે એ સંકળાયેલું છે. બીજો જે મુદ્દો છે એ મગજનો બીજો જે ભાગ છે એ સીમાવર્તી તંત્ર. ખૂબ અગત્યનું છે ને આમાંથી પરીક્ષાની દ્રષ્ટિએ ઘણા બધા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો પૂછાતા હોય છે, ખાસ તો મહત્વની જે બાબતો છે એ. તો સીમાવર્તી તંત્ર, જેને જૂના મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ છે સીમાવર્તી તંત્ર. તો આ સીમાવર્તી તંત્ર એટલે શું? તો આનું કાર્ય શું છે? તો શરીરનું તાપમાન, લોહીનું દબાણ, બ્લડ એટલે કે સુગર, એટલે કે ખાસ કરીને આપણા બ્લડની અંદર એટલે કે આપણા લોહીની અંદર જે સુગર, ડાયાબિટીસ જેને આપણે કહીએ છીએ, એનું નિયમન કરવાનું કાર્ય છે એ આ કરતા હોય છે ખાસ કરીને. એટલે કે આની અંદર એ જોવા મળે છે. તો સીમાવર્તી તંત્ર જે છે એ સીમાવર્તી તંત્રની અંદર શરીરનું તાપમાન, લોહીનું દબાણ, ખાસ કરીને એટલે કે ડાયાબિટીસ યાની કે બ્લડ સુગર, આ વગેરેનું નિયમનનું કાર્ય છે એ કરે છે. હવે સીમાવર્તી તંત્ર છે એ 3 ભાગનું બનેલું છે, યાની કે સીમાવર્તી તંત્રની અંદર 3 મહત્વના મગજની અંદર આવેલા અવયવો છે એ છે. ખાસ કરીને જૂના સસ્તન પ્રાણીઓ છે એની અંદર પણ આ જોવા મળતું હોય છે, જૂના મગજ તરીકે જેને ઓળખવામાં આવે છે. હિપોકેમ્પસ, એમિગડાલા
અને હાઇપોથેલેમસ. આ ત્રણ છે એ સીમાવર્તી તંત્રનું બનેલું છે, એટલે કે સીમાવર્તી તંત્રમાં આ ત્રણ મહત્વના ભાગો છે. હિપોકેમ્પસ એ સૌથી મોટો ભાગ છે, જેમાં એટલે કે સ્મૃતિ છે એનો સંગ્રહ તરીકે એટલે કે થતો હોય છે. ખાસ કરીને સૌથી મોટો ભાગ છે સ્મૃતિ એટલે કે માહિતી છે એનો સંગ્રહ થતો હોય છે. બીજું છે એમિગડાલા. જો આમાંથી પ્રશ્ન બધા પૂછાય જ છે, સ્વાધ્યાયમાં પ્રશ્ન છે. હિપોકેમ્પસ સૌથી મોટો ભાગ છે, સ્મૃતિ સંગ્રહ કરવાનું કામ એટલે કે છે એ હિપોકેમ્પસ કરે છે. બીજું છે એમિગડાલા. એમિગડાલા યાની કે આક્રમકતામાં મહત્વની ભૂમિકા છે એ ભજવે છે. તમે જુઓ, એક તો એ. બીજું છે સ્મૃતિ, ખાસ કરીને એટલે કે આવેગ અને મૂળભૂત પ્રેરણા સાથે એટલે કે આ એમિગડાલા છે ને એ જોડાયેલું છે. એટલે કે યાદ રાખવાની બાબતો હોય આવેગ, વિધાયક, નિષેધક. આપણી મૂળભૂત પ્રેરણા એટલે કે આપણે જે ખાસ કરીને ઊંઘ હોય, જાતીયતા હોય, ખોરાકની જે બાબતો હોય, તરસ હોય, તો આ બધી બાબતો છે એ મૂળભૂત પ્રેરણાઓ છે એની સાથે એટલે કે જોડાયેલું છે. અને ત્રીજો એનો ભાગ છે એ હાઇપોથેલેમસ છે. હાઇપોથેલેમસની જો આપણે વાત કરીએ તો એ સૌથી નાનો ભાગ છે, પણ વર્તનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને એટલે કે ભૂખ, તરસ, જાતીયતા જેવી જે પ્રેરણાઓ છે ને એમાં એટલે કે એનું મહત્વનું સ્થાન એટલે કે એમાં રહેલું છે. ખાસ કરીને નાનો ભાગ છે પણ ખૂબ એટલે કે મહત્વની વાત છે. એટલે કે ભૂખ, તરસ, જાતીયતા જેવી પ્રેરણા અને આવેગ સાથે એનું નિયમન છે. અને બીજું એક વધારાનું કાર્ય એ કરે છે કે અંતઃસ્રાવી ગ્રંથિઓનું એ નિયંત્રણ કરતું હોય છે. ખાસ કરીને એટલે કે મગજના ત્રણ ભાગો છે. કયા ત્રણ ભાગો છે મગજના? મગજકંદ અને નાનું મગજ, સીમાવર્તી તંત્ર, અને ત્રીજું છે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. અથવા તો મસ્તિષ્ક છાલ યાની કે એમાં 4 ખંડો આવેલા છે. એ 4 ખંડોની આપણે વાત કરીએ તો એમાં અગ્રખંડ, મધ્યખંડ, પશ્ચખંડ અને નિમ્નખંડ એવા 4 ખંડો છે એ આવેલા છે. આ 4 ખંડોની વાત એટલે કે આપણે કરી લઈએ તો મસ્તિષ્ક ખંડો 4 છે. જે આપણો કપાલી ખંડ, લલાટ ખંડ જેને આપણે કહીએ છીએ, એ પહેલો જે ભાગ છે એ છે અગ્રખંડ છે. તો અગ્રખંડની આપણે જે વાત કરીએ છીએ, જેમાં એનું કાર્ય શું છે તો એ વિચારણાનું આયોજન, નિર્ણય, આવી જે બોધાત્મક પ્રક્રિયાઓ છે ને એની સાથે અગ્રખંડ છે એ જોડાયેલું છે. મધ્યખંડનું કાર્ય શું છે તો મગજમાં આવતા સાંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ કરે છે. અહીંયા કારક કેન્દ્રો એટલે કે આપણા ચાલવાના જે ક્રિયા કરવાના જે કેન્દ્રો છે ને, ચાલવાના, દોડવાના, બેસવાના, ઉઠવાના વગેરે જે છે કારક કેન્દ્રો છે એ છે. તેથી સ્નાયુવિક હલનચલન છે એનું નિયંત્રણ એમાં થતું હોય છે. પશ્ચખંડ એટલે કે આપણો જે પાછળનો જે ભાગ છે, અહીંયાથી લઈ અહીંયા તમે જો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો જે ભાગ છે ને એ અગ્રખંડ છે. અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો મધ્યખંડ અને પાછળનો જે ભાગ છે એને પશ્ચખંડ તરીકે. આ પશ્ચખંડની અંદર આપણા દ્રષ્ટિના કેન્દ્રો એટલે કે આંખ જે જુએ છે ને એ દ્રષ્ટિના કેન્દ્રો પાછળ મસ્તિષ્ક છાલની અંદર એટલે કે આ ખંડની અંદર આવેલા છે, જે નેત્રપટ સાથે એનો સીધો સંબંધ છે. અને છેલ્લે છે એ નિમ્નખંડ છે, એનું સ્થાન છે બંને ગોળાર્ધની નીચેના ભાગની અંદર, અહીંયા અંદરના ભાગમાં એટલે કે આવેલું છે. અને આનું મહત્વનું જો કોઈ હોય તો એ વાણી અને શ્રવણ કેન્દ્રો છે એની અંદર આવેલા છે. તો આમ એટલે કે આ ચાર્ટ છે વિદ્યાર્થી મિત્રો એટલે કે તમારે તમારી નોટબુકની અંદર એટલે કે ઉતારવાના છે. ખાસ કરીને જેથી કરીને એટલે કે આ ચાર્ટ ઉપરથી તમને આખું પ્રકરણ છે એ તમને ખ્યાલ આવી જશે. કારણ કે આખું પ્રકરણ છે એ આ ચાર્ટની અંદર રહેલી બાબતો છે. ચેતાતંત્ર છે. ચેતાતંત્રના ફરીને એકવાર આપણે જોઈ લઈએ. ચેતાતંત્રના મુખ્ય 2 ભાગ કયા? પ્રશ્નો પૂછાય કે ચેતાતંત્રના 2 ભાગ જણાવો તો કેન્દ્રીય ચેતાતંત્ર, પરિઘવર્તી ચેતાતંત્ર. તમને એમ પૂછાય કે ચેતાતંત્રના 2 ભાગ જણાવો તો મગજ અને કરોડરજ્જુ. તમને એમ પૂછાય કે મગજના ભાગો જણાવો તો મગજના 3 ભાગો છે, મગજકંદ અને નાનું મગજ, સીમાવર્તી તંત્ર, મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. તો મગજકંદ છે એ શ્વાસોશ્વાસની વાત હોય, ચાલવું હોય, ઊંઘવું હોય, હૃદયના ધબકારા હોય. બીજું છે નાનું મગજ. નાના મગજનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો? તો નાના મગજનું કાર્ય છે ને એ હલનચલનનું એટલે કે પ્રક્રિયાઓનું નિયમન કરે છે. આપણું નાનું મગજ છે ને એ આપણે હાલવું, ચાલવું, દોડવું વગેરે બાબતો છે એનું નિયમન છે એ નાના મગજમાં થતું હોય છે. તો મગજકંદ છે એ 3 ભાગનું બનેલું છે, લંબચેતા, ચેતાસેતુ અને મધ્ય મગજ. બીજું છે સીમાવર્તી તંત્ર, જૂના મગજ તરીકે સસ્તન પ્રાણીઓની અંદર એ હતું અને જૂના મગજ તરીકે ઓળખાય છે. એમાં એક હિપોકેમ્પસ, એમિગડાલા અને હાઇપોથેલેમસ. અને ત્રીજું છે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ યાની કે મસ્તિષ્ક ખંડો, અગ્રખંડ, મધ્યખંડ, પશ્ચખંડ, નિમ્નખંડ. આને આપણે કેટલીક એટલે કે વિદ્યાર્થી મિત્રો પુસ્તકની અંદર પણ મગજની સરસ મજાની આકૃતિઓને આપેલી છે. એમાં જુદા જુદા જે ભાગો છે એ પણ તમે એમાંથી જોઈ શકશો. આપણે પણ કેટલાક ચિત્રો છે એ આપણે ચાર્ટ દ્વારા સમજ્યા પછી આપણે ફરીને પાછી એની થોડીક વિગતે ચર્ચા કરી લઈએ. તો ચેતાતંત્ર
અને તેના લાભો. તો જો શરીરની દરેક પ્રક્રિયાનું નિયંત્રણ એ ચેતાતંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે, એટલે કે ચેતાતંત્ર દ્વારા થાય છે. ઉત્ક્રાંતિના સોપાનમાં માનવી ટોચ ઉપર. એ શું કામ છે? તો કે ચેતાતંત્રને કારણે. ચેતાતંત્ર એક સળંગ એકમ છે, એક સળંગ એકમ તરીકે કાર્ય કરે છે, પણ આપણે એને જુદા જુદા વિભાગોમાં વહેંચી અને સમજીએ, જેથી કરીને આપણે એની સમજ છે એ સારી રીતે. તો ચેતાતંત્રના મુખ્ય બે ભાગ છે: કેન્દ્રીય ચેતાતંત્ર પ્રથમ ભાગ, પરિઘવર્તી ચેતાતંત્ર એ બીજો ભાગ. આપણે ચાર્ટમાં જોયું એ પ્રમાણે કેન્દ્રીય ચેતાતંત્ર, જેમાં અન્ય સજીવ કરતા જોઈએ મગજ અને મગજની રચનાની આપણે વાત કરીએ. અન્ય સજીવ કરતા માનવ મગજ ખૂબ જ વિકસિત છે. પુખ્ત ઉંમરના વ્યક્તિના મગજનું વજન 1.36 કિલોગ્રામ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખાસ જણાવી દઉં કે ફરીને પાછા સ્વાધ્યાયના પ્રશ્ન છે એ તમે જોતા જાજો. સી વિભાગનો 6થો પ્રશ્ન છે કે જનીન તત્વનું, એ તો આવી ગયો છે અગાઉ, પણ અહીંયા જે એ વિભાગનો 4થો પ્રશ્ન છે, હું વાંચું છું. પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? તો જવાબમાં શું આવશે? 1.36 કિલોગ્રામ. અહીંયા જે આપેલો છે એ જવાબમાં 1. આ કેટલામો પ્રશ્ન છે? એ વિભાગનો 4થો પ્રશ્ન છે એ તમે જોજો તમે, એટલે બહુ વિકલ્પ એ વિભાગનો 4થો પ્રશ્ન છે એ તમે જુઓ. તો 1.36 ફરીને પાછો એટલા માટે કે આ મહત્વનો પ્રશ્ન છે એટલા માટે. 10 અબજ કરતા ચેતાકોષો ધરાવે છે. શરીરના કુલ લોહીમાંથી મગજ છે એની અંદર હૃદય દ્વારા 5મા ભાગનું લોહી, એટલે કે 20% બ્લડ છે, એ 3 થી 4 મિનિટ પ્રાણવાયુ ન પહોંચે તો મગજના કોષોને ગંભીર હાનિ થતી હોય છે, એટલે કે નુકસાન થાય છે. જો 4 થી 5 મિનિટ સુધી આપણે ઓક્સિજન વાયુ ન મળે ને તો આ ચેતાકોષો છે ને એ ડેડ થવા માંડે, એટલે કે મરવા માંડે છે, અને આપણે મગજને ગંભીર હાનિ થાય છે. મગજના જુદા જુદા ભાગોની વિશિષ્ટ ક્રિયાઓ છે. મગજની બે સમાન અડધ્યામાં, એટલે કે વહેંચણી, એટલે કે થયેલી હોય છે. તે મગજના ગોળાર્ધ તરીકે ઓળખાય છે. એટલે કે ઊભા જે ભાગ પડે છે ને, અર્ધ ગોળાર્ધ, આવા ઊભા ભાગ, એક આ એટલે કે આ જમણો ગોળાર્ધ અને બીજો જે છે એ આ ડાબો ગોળાર્ધ. તો આ એટલે કે બે ગોળાર્ધ છે એની એટલે કે વાત કરી છે. તે મગજના ગોળાર્ધ તરીકે ઓળખાય છે. અને મગજના બહારનો ઢંકાયેલો ભાગ છે, આપણી જે ઉપરનો જે છે અહીંયાથી આખો જે આ વાળની નીચેનો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? મસ્તિષ્ક છાલ તરીકે ઓળખવામાં આવે છે. આ મસ્તિષ્ક છાલ છે એ શેની બનેલી છે? તો ચેતાકોષોની બનેલી છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે જોજો કે મસ્તિષ્ક છાલ એ પણ, અને એટલા માટે 10 અબજથી વધારે ચેતાકોષો મગજની અંદર રહેલા છે. મસ્તિષ્ક છાલના ચેતાકોષો ભૂખરા રંગના છે, તેથી તેને ભૂખરા પદાર્થ તરીકે પણ ઓળખાય છે. પ્રશ્ન ક્યારેક પરીક્ષામાં પૂછાય કે ભૂખરા પદાર્થ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભૂખરા પદાર્થ તરીકે કોને ઓળખવામાં આવે છે? મસ્તિષ્ક છાલના ચેતાકોષો કેટલાક ભૂખરા રંગના છે, તેથી તેને ભૂખરા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે મગજસ્કંધ અને નાનું મગજ. આપણે મગજસ્કંધની વાત કરી હતી ને કે લંબચેતા, ચેતાસેતુ અને મધ્ય મગજથી મગજસ્કંધ છે એ બને છે. એટલે મગજસ્કંધ છે એ 3 ભાગોનું બનેલું છે. કયા 3 ભાગોનું છે? લંબચેતા, ચેતાસેતુ અને મધ્ય મગજ છે એ મગજસ્કંધ બનેલું છે. એનું મુખ્ય કાર્ય શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા, ઊંઘ જેવી ક્રિયાઓ ઉપર મગજસ્કંધ છે એ નિયંત્રણ કરે છે. ચેતાસેતુ એ નાના મગજ સાથે જોડાયેલું છે. ખાસ કરીને સ્વપ્ન, ચાલવાની ક્રિયા, એના માટે ચેતાસેતુ છે એ જવાબદાર છે. મગજસ્કંધની ટોચ પર ચેતાકોષોના ઝુમખાનો બનેલો પિંડ છે. આ ઝુમખાના બનેલો પિંડ આકારનો અવયવ છે એને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે થેલેમસ એટલે શું? તો એના જવાબમાં અહીંયાથી તમારે લખવાનું રહેશે તે અહીંયા સુધી. શું લખશો તમે? મગજસ્કંધની ટોચ પર ચેતાકોષોના ઝુમખાનો બનેલો પિંડ આકારનો અવયવ છે તેને થેલેમસ કહેવામાં આવે છે. તો આ જે પ્રશ્ન છે, થેલેમસ એટલે શું? તો મગજસ્કંધની ટોચ ઉપર ચેતાકોષના ઝુમખાનો બનેલો પિંડ આકારનો અવયવ છે એ. તો બે મસ્તિષ્ક ગોળાર્ધ વચ્ચે થેલેમસનું સ્થાન છે. બે મસ્તિષ્ક ગોળાર્ધ એટલે કે આપણો જે આ બે મસ્તિષ્ક ગોળ અર્ધ છે એની વચ્ચેના ભાગમાં અંદરના એટલે કે એનું સ્થાન છે એ રહેલું છે. હવે આ થેલેમસની કાર્યની આપણે વાત કરી દઈએ. તમે જુઓ થેલેમસનો એટલે કે પ્રશ્ન પણ છે, મગજસ્કંધનું કાર્ય જણાવો એવો પ્રશ્ન છે. સી વિભાગની અંદર પહેલો પ્રશ્ન છે. તમે જુઓ મગજસ્કંધનું કાર્ય જણાવો. તો મગજસ્કંધનું કાર્ય આપણે અગાઉ અહીંયા જે જોયું છે ને એ મગજસ્કંધનું સી વિભાગનો જે છે ને એ શું કાર્ય કરે છે? શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા જેવી ઊંઘ આ બધી પ્રક્રિયાઓ છે એ. હવે પછીની જે બાબતો છે કે થેલેમસનું કાર્ય જણાવો એવો પ્રશ્ન છે. તમે જુઓ થેલેમસનો સી વિભાગનો 4થો પ્રશ્ન છે. થેલેમસનું કાર્ય જણાવો અને બહુ વિકલ્પ 5મું જુઓ તમે.
જ્ઞાનેન્દ્રિયોમાંથી આવતા સંવેદનિક સંકેતોને મગજ સુધી કોણ પહોંચાડે? પ્રશ્ન છે. પ્રશ્ન 5નો 5મો બહુવિકલ્પ પ્રશ્ન 1 ગુણનો છે. સ્વાધ્યાયમાં જોતા જાઓ. જ્ઞાનેન્દ્રિયોમાંથી આવેલા સંવેદનિક સંકેતોને મગજ સુધી કોણ પહોંચાડે? તો જવાબમાં શું આવશે? થેલેમસ. એટલે અહીંયા થેલેમસની જો આપણે વાત કરીએ તો દ્રષ્ટિ, શ્રવણ, દબાણ, પીડા જેવા સંવેદનિક સંકેતો ગ્રહણ કરી અને મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને મોકલવાનું કાર્ય છે એ થેલેમસ કરે છે. અને સાથે સાથે સી વિભાગનો પ્રશ્ન છે ને ચોથો, કે થેલેમસનું કાર્ય તો એમાં આ જણાવવાનું છે તમારે કે દ્રષ્ટિ, શ્રવણ, મતલબ કે આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા જે કંઈ પણ સંકેતો છે એ ગ્રહણ કરે છે અને મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને પહોંચાડવાનું કાર્ય કરે છે. બીજું છે રિલે સ્ટેશનનું કાર્ય થેલેમસનું છે. રિલે સ્ટેશન એટલે શું? પહેલાં સૌથી પહેલાં તો એ આપણે સમજવું પડશે. વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે રિલે સ્ટેશન એ છે કે એ પોતાના ખુદનું કંઈ રિલે ન કરતા હોય પણ બીજાનું હોય ને એ રિલે કરે છે. રિલે સ્ટેશન ખાસ કરીને તમે જુઓ કે આપણે ક્યાં દૂરદર્શનના જે કંઈ પણ એટલે કે ચેનલો છે, ખાસ કરીને આપણને જે સ્થાનિક ડીડી ગિરનાર અને ડીડી નેશનલ જે ચેનલ દેખાતી હોય, તમે ઉદાહરણ એટલા માટે રિલે સ્ટેશનનું આપવું, અહીંયા રિલે સ્ટેશનનું ઉદાહરણ આપ્યું છે. તો રિલે સ્ટેશન એટલે શું એ સમજી લઈએ પહેલાં તો. અમદાવાદની અંદર આવેલું ડીડી ગિરનારનું જે સ્ટેશન છે, ક્યાંથી કાર્યક્રમો છે એ રજૂ કરવામાં આવે છે અને એ કાર્યક્રમો છે એ ક્યાંથી રજૂ કરે એટલે સીધા ઉપગ્રહમાં છોડવામાં આવે છે. પછી અહીંયા માની લો કે ભાવનગર હોય, જામનગર હોય કે પછી પાલીતાણા હોય કે અન્ય કોઈ પણ એટલે કે જગ્યાએ રિલે સ્ટેશન હોય છે. આ રિલે સ્ટેશન શું છે? એ ઉપગ્રહની સામે એની ડીશ હોય છે. તો આ જે કંઈ પણ અમદાવાદ દૂરદર્શન કેન્દ્રમાંથી જે રજૂ કરવામાં આવે છે એ ઉપગ્રહમાં છોડવામાં આવે છે. ઉપગ્રહમાંથી આ રિલે સ્ટેશન છે એ પાછું લઈ લે છે અને ફરીને પાછું છોડે છે, જેથી કરીને આજુબાજુના 5 કિલોમીટર કે 10 કિલોમીટરના વિસ્તાર સુધી કોઈ પણ પ્રકારની ડીશ વગર માત્ર નાનકડા એન્ટેનાથી ટીવીની અંદર ડીડી ગિરનાર અથવા તો ડીડી નેશનલ ચેનલ જોઈ શકાય. તો અહીંયા પાલીતાણાનું રિલે સ્ટેશન છે ને એ પોતે કંઈ રજૂ નથી કરતું, એટલે કે પોતે કોઈ પ્રસારણ કે કોઈ માહિતી આપતું નથી, પણ શું કરે છે? એ અમદાવાદની માહિતી છે એ લઈ અને તરત ફોરવર્ડ કરે છે. તો આ થેલેમસનું કાર્ય શું છે? રિલે સ્ટેશન જેવું. હવે તમે સમજો કે આંખ કોઈ સંદેશો મોકલે તો એ થેલેમસ પાસે પહોંચે છે. થેલેમસ છે એ આ સંદેશાને આંખના એટલે કે દ્રષ્ટિના જે કેન્દ્રો છે ને એ આપણા પશ્ચખંડની અંદર આવેલા છે. તો આ પશ્ચખંડને ક્યાં મોકલે છે? એ જ રીતે માની લો કે જો નાગ કંઈ સૂંઘે અને માની લો કે જે કંઈ પણ ગંધ આવે છે તો થેલેમસ એ સંદેશાઓ છે એ ચોક્કસ ભાગને પહોંચાડે છે. શ્રવણના જે કેન્દ્રો છે મધ્યખંડની અંદર આવેલા છે, તો આ એટલે કે મધ્યખંડની અંદર આપે છે. એટલે ટપાલી જેવું કામ છે. ટપાલી છે એ શું કરે છે? ખુદ ટપાલ લખતા નથી, પણ ઉપરથી આવેલી ટપાલ છે એ જુદા જુદા ઘરે જુદા જુદા વિસ્તારમાં પહોંચાડે છે. એ જ રીતે થેલેમસનું કાર્ય શું છે? રિલે સ્ટેશન જેવું. મતલબ કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા એટલે કે જો દ્રષ્ટિ હોય, શ્રવણ હોય, દબાણ હોય, પીડા હોય, આ જે સંવેદનિક સંકેતો છે ને એને ગ્રહણ કરે છે અને મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને મોકલવાનું કામ કરે છે. આંખનો સંદેશો પશ્ચખંડમાં મોકલે, નાક દ્વારા સૂંઘેલો છે એ મધ્યખંડમાં છે, એ જ રીતે શ્રવણ સાંભળેલી બાબતો છે તો એ મધ્યખંડમાં એટલે કે છે, અને પછી આદેશ જે આપવાના હોય છે એ એટલે મોટા મગજની પાછળની બાજુએ નાનું મગજ છે એ આવેલું છે અને નાના મગજનું કાર્ય છે શરીરના હલનચલનનું નિયમન, સંકલન નાનું મગજ કરે છે અને સ્મૃતિને સંગ્રહિત કરે છે નાનું, એટલે કે હલનચલનની જે સ્મૃતિ છે, શારીરિક સ્મૃતિ છે એને સંકલિત કરવાનું, સંગ્રહિત કરવાનું કામ છે એ નાના મગજનું છે. હવે જોઈએ આપણે સીમાવર્તી તંત્ર. પ્રાચીન સસ્તન પ્રાણીના મગજ જેવા આકાર જેવું જૂના મગજ તરીકે એને ઓળખવામાં આવે છે. આપણે પહેલાં ચાર્ટમાં ચર્ચા કરી છે એટલે હું વધારે નહીં. સસ્તન એટલે કે જે સ્તનવાળા અને પેટે ચાલતા પ્રાણીઓ છે ને એમાં પણ સીમાવર્તી તંત્ર છે એ જોવા મળતું હોય છે. સીમાવર્તી તંત્રનું મુખ્ય કાર્ય શું છે? તો શરીરનું તાપમાન, લોહીનું દબાણ, લોહીમાં શર્કરાનું પ્રમાણ જેવી આંતરિક ક્રિયાઓ ઉપર નિયમન સીમાવર્તી તંત્ર છે એ કરતું હોય છે. એટલે કે એ એનું કાર્ય છે. 2 ગુણમાં સી વિભાગનો પ્રશ્ન છે તો અહીંયાથી તમારે જવાબ એટલે કે લખવાનો રહેશે. તો અહીંયા સુધી તમારે લખવાનો રહેશે ખાસ. હવે મસ્તિષ્ક છાલમાંથી એટલે કે અવન જવન કરતા સંદેશાઓનું સંકલન એ સીમાવર્તી તંત્ર કરતું હોય છે. હાઇપોથેલેમસ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. આપણે જોયું ને ભાઈ, સીમાવર્તી તંત્ર છે એ 3 ભાગનું બનેલું છે. કયા 3 ભાગનું? તો હાઇપોથેલેમસ, એમિગડાલા અને હિપોકેમ્પસ. હાઇપોથેલેમસ દ્વારા થતી આવેગિક
એટલે કે પ્રતિક્રિયાઓને અવરોધી વધારાનું નિયંત્રણ કરે છે. સીમાવર્તી તંત્ર હિપોકેમ્પસ, એમિગડાલા અને હાઇપોથેલેમસનું બનેલું છે. અગાઉ આપણે ચાર્ટમાં જોયું છે તે મુજબ. હિપોકેમ્પસનું શું કામ? તો કે સ્મૃતિ સંગ્રહવાનું કરે છે અને લાંબા ગાળાના સંગ્રહ માટે સ્મૃતિને સંગ્રહે છે. એમિગડાલા છે એ આક્રમકતામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એમિગડાલા છે ને સ્મૃતિ, આવેગો અને મૂળભૂત પ્રેરણાઓ સાથે પણ સંકળાયેલું છે. અને હાઇપોથેલેમસ છે એનું કામ શું છે? તો એ વર્તનમાં મહત્વનો ભાગ છે. તો નાનકડો ભાગ છે પણ વર્તનમાં મહત્વનો ભાગ ભજવે છે. શું કામ? કારણ કે આપણી ભૂખ, તરસ, જાતીયતા આવી જે પ્રેરણાઓ છે ને, જે મૂળભૂત પ્રેરણાઓ જેને કહે છે, એ અને આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાઓનું નિયમન કરવાનું કાર્ય છે યા હાઇપોથેલેમસ છે એ કરતું હોય છે. અને વધારાનું અંતઃસ્રાવી ગ્રંથિઓ ઉપરનું નિયંત્રણનું કાર્ય છે એ હાઇપોથેલેમસ કરતું હોય છે. શરીરને સંતુલિત રાખવાનું કાર્ય હાઇપોથેલેમસનું છે. મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. તો મોટા મગજનું કાર્ય શું છે? ઉચ્ચ સ્તરની બોધાત્મક આવેગિક ક્રિયાઓનું નિયંત્રણનું કાર્ય છે એની અંદર એટલે કે કરવામાં આવતું હોય છે. બીજી જે બાબતો છે અહીંયા, તો આયોજન, હલનચલન, પ્રત્યક્ષીકરણ, વાણી, મસ્તિષ્ક છાલ, આ બધું છે ને એ મોટા મગજને આભારી છે. મોટું મગજ માનવ મગજના 2/3 ભાગનું બનેલું છે. એટલે કે 66% ભાગ મોટું મગજ છે એ બનેલું છે. 4 મિલીમીટરની જાડાઈ ધરાવતી મસ્તિષ્ક છાલ આખા મગજનું આવરણ છે. ચેતાકોષો, ચેતાકી માળખું, ચેતાક્ષોના ઝુમખાઓ મસ્તિષ્ક છાલમાં સમાવેશ થતો હોય છે. સુગ્રથિત વર્તન, કલ્પના, પ્રતીકો, સાહચર્યો, ઈચ્છાઓ, તરંગો મસ્તિષ્ક છાલથી જ શક્ય બને છે. આ બધી જે બાબતો છે એટલે કે મોટા મગજના ગોળાર્ધો બોધાત્મક તેમજ આવેગિક ક્રિયાઓમાં ભાગ ભજવે છે. બંને ગોળાર્ધો સમાન છે છતાં ડાબું અર્ધ ગોળાર્ધ એટલે કે ડાબું ગોળાર્ધ છે એ વધુ પ્રભાવશાળી એટલા માટે છે. શું કામ? કારણ કે ડાબા ગોળાર્ધની અંદર શરીરના જમણા ભાગના અવયવોનું નિયંત્રણ હોય છે અને વધારાનું વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધથી જ થાય છે. એટલે કે આપણે જે બોલીએ છીએ ને એ આપણા આ જે ડાબા અર્ધ ગોળાર્ધનો જે ભાગ છે ને એનાથી એટલે કે નિયંત્રિત થતું હોય છે. તો આ ગોળાર્ધો છે એ ચેતાક્ષોના એટલે કે મેદમય, અહીંયા મહેમય છે ને એ નહીં પણ મેદમય ગોળાર્ધો છે એ ચેતાક્ષોના મેદમય આવરણયુક્ત સફેદ ઝુમકા સાથે સંકળાયેલા છે. મસ્તિષ્ક છાલનો બહારનો ભૂખરા રંગનો ભાગ શરીર અને લઘુતંતુઓનો બનેલો છે. મસ્તિષ્ક છાલ છે ને એ અસંખ્ય ગળીઓવાળી મસ્તિષ્ક છાલ છે. એટલે કે આ ખોપડીના આવરણમાં એટલે કે સુરક્ષિત છે. આપણે જોઈએ છે ને અખરોટ જેવું, એટલે કે આપણી મસ્તિષ્ક છાલ છે ને એ અખરોટ જેવી છે. એટલે કે આમથી આમ મસ્તિષ્ક છાલ છે એ વળેલી છે આમથી આમ. જેમ કાપડનો ટાંકો હોય છે એ એટલે કે ગોઠવાયેલો હોય છે, એમ જો એને લાંબી કરવામાં આવે, આ ગળીઓને છૂટી પાડવામાં આવે તો ખૂબ એટલે કે લાંબી થતી હોય છે, એમાં જોવા મળે છે. જો મસ્તિષ્ક છાલ ગળીઓ વગરની હોય તો તેના કદ કરતાં અનેક ગણી મોટી હોત. એટલે મગજના ગોળાર્ધનું કાર્ય જણાવો એવો પ્રશ્ન છે, જેમાં આપણે મગજના ગોળાર્ધના કાર્યનું આપણે વાત કરી. હવે છે મસ્તિષ્ક ખંડો, કે જે આપણે અગાઉ પણ વાત કરી છે. પણ મસ્તિષ્ક ખંડો જોતા પહેલા આપણે જોઈએ છે કે મસ્તિષ્ક છાલ પર એક ઊભી ખાંચ હોય છે. એને મધ્યસ્થ ખાંચ કે રોનાલ્ડોની ખાંચ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ખાંચ વડે મસ્તિષ્કનું 4 ભાગોમાં વિભાજન થાય છે. એક ઊભી ખાંચ હોય છે એને રોનાલ્ડોની ખાંચ કહેવામાં આવે છે. અને એક આડી ખાંચ હોય છે એને સિલિયસની ખાંચ તરીકે ઓળખવામાં આવે છે. આ બે ખાંચને કારણે આપણે પછી એક ચિત્ર સાથે એટલે કે જોશું. અહીંયા આપણને બંને ખાંચ છે એ જોવા મળે છે. હવે રોનાલ્ડોની ખાંચ, જો મગજ આનાથી 4 ભાગમાં, વિદ્યાર્થી મિત્રો તમે આ એટલે કે મગજનું જે ચિત્ર છે એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા 2 ખાંચ એટલે કે આપેલી છે. આ જે ખાંચ છે ને, જુઓ હું પણ એક એટલે કે એમાં લાઈન દોરું છું. આ જે છે ને ખાંચ એ રોનાલ્ડોની ખાંચ છે, ઊભી ખાંચ જેને કહેવામાં આવે છે. એટલે કે આ જે ખાંચ છે, અને બીજી એક આડી છે એ સિલિયસની ખાંચ તરીકે, આ જે છે એ સિલિયસની ખાંચ છે. આનાથી મગજ છે ને એ 4 ખંડોમાં વહેંચાય છે. આપણે જોઈએ છે ને એ પહેલો જે છે ને એ એક આ અગ્રખંડ અથવા તો જેને કહેવામાં આવે છે. બીજો જે છે એ આ મધ્યખંડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ખાંચ છે તો અહીંયા આ જે છે એ આ પશ્ચખંડ ત્રીજો છે એ, અને આ ચોથો છે એ આ નિમ્નખંડ છે. અહીંયા આ નાનું મગજ આવેલું છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો અહીંયા એટલે કે આ જે બાબતો છે એ
એ જ રીતે અહીંયા જો તમે જો ફ્રન્ટલ લોબ યાની કે એટલે કે અગ્રખંડ, આ જે છે ને એ અગ્રખંડ છે, અહીંયાથી લલાટથી લઈને અહીંયા સુધી આ જે રોનાલ્ડોની ઊભી ખાંચ અહીંયા આવેલી છે આ છે, એટલે કે આ જે કલર છે પેરિટિયલ લોબ યાની કે મધ્યખંડ છે આ, બરોબર. પછી આ ઓસિપિટલ લોબ યાની કે આ છે એ પશ્ચખંડ છે, અને આ ટેમ્પોરલ લોબ યાની કે આ નિમ્નખંડ છે. આમ આ ચારેય ચાર ખંડો છે એ આપણને અહીંયા જોવા મળે છે, અને ચાર ખંડોની વાત આપણે પહેલામાં પણ એટલે કે વાત. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો આપણને એટલે કે શરૂઆતમાં વાત કરતા હતા કે ભાઈ ચેતાતંત્રના બે ભાગ પડે છે, તો એક છે કેન્દ્રીય ચેતાતંત્ર અને બીજું છે એ પેરિફેરલ એટલે કે પરિવર્તી ચેતાતંત્ર છે. તો અહીંયા તમે જોઈ શકશો કે કેન્દ્રીય ચેતાતંત્રમાં બે ભાગ છે કેન્દ્રીય ચેતાતંત્રના, એક છે બ્રેઇન યાની કે મગજ, અને બીજું છે સ્પાઇનલ કોડ યાની કે કરોડરજ્જુ. અને એનો જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ યાની કે કેન્દ્રીય ચેતાતંત્ર એનો કલર છે એ જાંબલી જેવો છે આપેલો છે. તો અહીંયા તમે જુઓ કે મગજ અને આ જે કરોડરજ્જુ એટલે કે જે મણકાની વચ્ચેથી આ જે પસાર થાય છે આ જે ભાગ છે એટલે કે એ તમે એટલે કે જોઈ શકો. આ કેન્દ્રીય ચેતાતંત્રમાં બે જ આવે છે. બીજું જે છે એ પેરિફેરલ ચેતાતંત્ર છે, જે આપણા આખા શરીરમાં એટલે કે સ્નાયુ રીતે આ રીતે સંકળાયેલું હોય છે, જેને આપણે આ નર્વસ સિસ્ટમ જે છે એ એટલે કે અહીંયા કોઈ ટચ કરે તો એ અત્યારે આપણે આ આકૃતિઓ જોઈએ છે એટલે આપણને એટલે કે તો આ છે એટલે કે કેન્દ્રીય ચેતાતંત્રની વાત આપણે કરી. ગ્રંથિઓ આવશે. અહીંયા આપણે જોઈએ છે કે સીમાવર્તી તંત્રની આપણે જ્યારે વાત કરતા હતા તો સીમાવર્તી તંત્રની ત્રણ વાત અહીંયા આપેલી છે. તો સીમાવર્તી તંત્ર કયા ત્રણ બાબતોનું બનેલું છે યાદ કરો. જે સીમાવર્તી તંત્ર છે એ શેનું બનેલું છે? સીમાવર્તી તંત્ર છે ને એ એક હિપોકેમ્પસ, બીજું છે હાઇપોથેલેમસ, અને ત્રીજું છે એમિગડાલા. આ ત્રણ ખાસ કરીને એટલે કે તમે જોઈ લેજો, ફરીને પાછળ તમને જણાવી દઉં છું. હિપોકેમ્પસ, હાઇપોથેલેમસ અને એમિગડાલા ક્યાં આવેલા છે? તમે જુઓ, આ હિપોકેમ્પસ સૌથી મોટો ભાગ છે વલય આકારનો જે છે, એમિગડાલા, હાઇપોથેલેમસ, આ ત્રણ જે બાબતો છે, અને થેલેમસ છે એ તમે જુઓ. આ જે ભાગ છે ને એટલે કે ચેતાકોષોનું ઝુમખું, જેને એટલે કે થેલેમસ તરીકે સાંવેદનિક સંદેશાઓનું રિલે કેન્દ્ર છે એ. પછી અહીંયા મસ્તિષ્ક ગ્રંથિ આપણે આગળ જોશું એ આવેલી છે અહીંયા. તો આ જે બાબતો છે એ આપણે આકૃતિમાં જોઈએ છે. એ જ રીતે સાથે સાથે આ મગજના બે ભાગ પડે છે. આ એક્સ અને વાય પ્રકારના રંગસૂત્રો છે એની વાત છે. તમે જુઓ, આ રોનાલ્ડોની ખાંચ એટલે કે ઊભી જે ખાંચ છે એની વાત છે. આ કેન્દ્રીય ચેતાતંત્ર છે. કેન્દ્રીય ચેતાતંત્ર હંમેશા બે જ બાબતો છે, એક છે એ મગજ, અને બીજું અહીંયાથી જે રજૂ થાય છે આ કરોડરજ્જુ છે જે એ એટલે કે આ કેન્દ્રીય ચેતાતંત્રમાં બ્રેઇન યાની કે મગજ, અને સ્પાઇનલ કોડ યાની કે કરોડરજ્જુ. અહીંયા થેલેમસ છે એ સ્પેશિયલ બતાવવામાં આવ્યું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, થેલેમસ એટલે કે છે જે રિલે સ્ટેશનનું કાર્ય કરે છે, એટલે કે આપણી જ્ઞાનેન્દ્રિયોની માહિતી છે ને એ મગજના ચોક્કસ ભાગ સુધી એટલે કે પહોંચાડવાનું કામ કરે છે. રિલે સ્ટેશન હમણાં જે આપણે વાત કરતા હતા એ એટલે કે વાત છે. અહીંયા પણ તમે જોઈ શકશો કે પિચ્યુટરી ગ્લેન્ડ યાની કે મસ્તિષ્ક ગ્રંથિ છે, પછી એમિગડાલા એટલે કે આપેલું છે, બ્રેઇન સ્ટીમ યાની કે મધ્ય મગજ આપેલું છે, હાઇપોથેલેમસ છે એ ક્યાં આવેલું છે તમે જોઈ શકશો. એ રીતે સેરેબેલમ યાની કે નાનું મગજની વાત કરી છે, અને હિપોકેમ્પસ છે એની વાત કરી છે. થોડુંક ઝૂમ કરીને આપણે એમિગડાલા છે, આ સરસ આમ આકૃતિ છે તો તમે જોઈ શકશો કે જુદા જુદા જે ભાગો છે. પિચ્યુટરી ગ્લેન્ડ યાની કે મસ્તિષ્ક ગ્રંથિ છે, પછી એમિગડાલા જે છે એ, પછી છે બ્રેઇન સ્ટીમ યાની કે મધ્ય મગજ છે. અહીંયા આપણે જોઈએ છે કે આ હાઇપોથેલેમસ જે આપેલું છે, અને વચ્ચેનો જે ભાગ છે એ થેલેમસ છે. એ જ રીતે અહીંયા પણ જો થેલેમસ વચ્ચેનો ભાગ આપેલો છે, હિપોકેમ્પસ કે જે વલય આકારનો એટલે કે આ આપેલો છે, પિચ્યુટરી ગ્લેન્ડ યાની કે મસ્તિષ્ક ગ્રંથિ આપેલી છે, એમિગડાલા, હાઇપોથેલેમસ એટલે કે એનું ચિત્ર છે એ તમે જુઓ. આ જાતિ ગ્રંથિ વિદ્યાર્થી મિત્રો છે, જે આપણે ગ્રંથિઓ જોશું ત્યારે એટલે કે આપણે પાછા એટલે કે એની ચર્ચા. હા, તો વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે આકૃતિમાં જોયું એ મુજબ કે રોનાલ્ડોની ખાંચ જે ઊભી છે એને આપણે કહેવામાં આવે, અને સિલિયસની ખાંચ કે જે આડી છે, જેનાથી મગજ ચાર ભાગમાં વહેંચાય છે. આ ચારેય ખંડોની રચના અને કાર્યમાં વૈવિધ્ય છે. અગ્રખંડ, લલાટખંડ, મધ્યખંડ અને પશ્ચખંડ અને નિમ્નખંડ.
આપણે ચાર્ટ સાથે પણ આપણે જોયું હતું અને ક્યારે પણ આપણે આ આકૃતિઓ અને વગેરે જે બાબતો છે એની આપણે વાત કરી હતી. અહીંયા કેટલાક પરીક્ષાલક્ષી પ્રશ્નો છે એની આપણે વાત કરી લઈએ. સ્વાધ્યાયના પ્રશ્નો છે એ અને પરીક્ષામાં પૂછાય એવા છે કે મગજના અગ્રખંડનું કાર્ય જણાવો. જુઓ તમે સી વિભાગનો 5મો પ્રશ્ન જોઈ લો, યાની કે પ્રશ્ન 3. સી વિભાગ એટલે પ્રશ્ન 3. સી વિભાગ એટલે 2 ગુણમાં પૂછાય. હમણાં આપણે બોર્ડની કસોટી એકમ કસોટી એક લેવાની છે અને બીજી આપણે આ 27 તારીખે છે, એમાં આવા પ્રશ્નો છે એ પૂછાય તો ખાસ મહત્વની બાબતો છે, સારી રીતે સમજીને જવાબ લખવાના અને પછી ટેસ્ટ છે એ તમારે પહોંચાડવાની છે. તો મગજના અગ્રખંડનું કાર્ય જણાવો. તો મગજના અગ્રખંડનું કાર્ય શું છે? તો એનું કાર્ય છે, જુઓ અહીંયા છે કે કારક નિયંત્રણો બોધાત્મક પ્રક્રિયા સાથે, એટલે કે મગજનું અગ્રખંડ છે બોધાત્મક પ્રક્રિયા સાથે સંકળાયેલું છે. એટલે કે આનું કાર્ય છે એ વિચારવાનું છે, આયોજન કરવાનું, નિર્ણય પ્રક્રિયા, ચેતન પ્રક્રિયા, એની સાથે સંબંધિત જે કંઈ પણ પ્રક્રિયાઓ છે એ કાર્ય એટલે કે એ કરતું હોય છે. ખાસ કરીને એમાં એ જોવા મળે છે. એટલે કે અગ્રખંડને લલાટખંડને જો ઈજા થાય તો એના વર્તન અને વ્યક્તિત્વ ઉપર પણ એની વિનાશક અસરો છે એ પહોંચતી હોય છે. બીજું છે મધ્યખંડ. એનું સ્થાન છે મગજના વચ્ચેના ભાગમાં. આપણે આકૃતિમાં જોઈ લીધા છે હમણાં 4 ખંડો. ખાસ કરીને સાંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ કરે છે. કારક અને પૂર્વકારક ક્ષેત્રો સ્નાયુવિક હલનચલનનું નિયંત્રણ કરે છે, કે ચાલવું, હાલવું વગેરે છે. પશ્વખંડ છે એ માથાના પાછળના ભાગમાં આવેલું છે. ખાસ કરીને દ્રષ્ટિ યાની કે નેત્રપટ સાથે એનો સીધો સંબંધ છે. અગાઉ પણ આપણે આની ચર્ચા કરી છે. નિમ્નખંડનું સ્થાન છે બંને ગોળાર્ધની નીચેના ભાગની અંદર આવેલું છે. ખાસ કરીને આનું મહત્વ એટલા માટે છે કે વાણી અને શ્રવણ કેન્દ્રનું સ્થાન, યાની કે સાંભળવું અને બોલવું છે એનું સ્થાન અહીંયા છે. એટલે કે વાણી અને શ્રવણની જે પ્રતિક્રિયાઓ છે એનું નિયંત્રણ છે એ આની અંદર કરવામાં આવે છે. કોઈ એક ખંડ સ્વતંત્ર રીતે કોઈ ચોક્કસ વર્તનનું નિયંત્રણ કરતા નથી, પણ બધા સાથે મળી અને સંકલન કાર્ય કરે છે. આ મસ્તિષ્ક ખંડો વિશે 2 માર્કના 4 પ્રશ્નો આમાંથી તૈયાર કરવાના છે તમારે ખાસ કરીને. બીજું છે કેન્દ્રીય ચેતાતંત્રના 2 ભાગ છે, મગજ અને બીજું છે કરોડરજ્જુ. હવે કરોડરજ્જુની વાત કરીએ. ટચલી આંગળીના વ્યાસ જેટલી નળાકાર આકાર એનો રહેલો છે. ચેતાતંતુઓની બનેલી એટલે કે આ કરોડરજ્જુ છે. મગજના છેડેથી શરૂ થાય, એટલે કે અહીંયા પાછળનો જે ભાગ છે ને ક્યાંથી અને 33 મણકાની વચ્ચેથી પસાર થઈ અને ગુદામાર્ગ, આપણે જે ગુદામાર્ગ છે ક્યાં સુધી, એટલે કે જે છે તો મગજના છેડેથી શરીરના પીઠના ભાગમાં રહેલા કરોડના મણકા સુધી પસાર થાય. શરીરને મગજ સાથે સાંકળે છે, યાની કે મગજ અને પરિઘવર્તી ચેતાતંત્ર વચ્ચેના સંદેશાઓનું સંકલન છે એ આમાં કરવામાં આવે છે. ખાસ કરીને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ પણ ગ્રહણ થયેલી માહિતી છે ને એ કરોડરજ્જુ મગજ સુધી પહોંચાડે છે અને મગજ દ્વારા મળતા સંદેશાઓ જે કંઈ પણ હોય એને સ્નાયુઓ, ગ્રંથિ, શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડવાનું કામ કરે છે. મતલબ કે સંદેશાઓનું વહન કરે છે. મગજ કોઈ આદેશ આપે તો એ શરીરના જુદા જુદા ભાગોને પહોંચાડે છે. કોણ? કરોડરજ્જુ. બીજું કરોડરજ્જુ છે જ્ઞાનેન્દ્રિયોની જે માહિતી છે એ પણ એટલે કે મગજને પહોંચાડે છે. આમાંનું કાર્ય શું? તો કે મગજ અને શરીરના વિવિધ અવયવો વચ્ચે સંદેશાઓનું વહન માર્ગ તરીકેનું કાર્ય સી વિભાગનો પ્રશ્ન છે. અથવા બી વિભાગમાં 1 ગુણમાં પૂછાય તો પણ એટલું જ લખવાનું છે કે કરોડરજ્જુનું મુખ્ય કાર્ય છે મગજ અને શરીરના વિવિધ અવયવો વચ્ચે જે સંદેશાઓ છે એનું વહન કરવાનું કાર્ય તરીકે કામ કરે છે. કરોડરજ્જુની ઈજા જો આપણને થાય તો પગમાં, હાથમાં લકવો થાય છે. લકવાઓના કિસ્સાઓમાં ગંભીરતા એટલે કે જોવા મળે છે. ખાસ કરીને કરોડરજ્જુની ઈજાના પ્રમાણ ઉપર આધારિત હોય છે કે કેટલી ઈજા થશે કે નહીં. આપણે બધા વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે આજુબાજુ કોઈને લકવા થઈ જાય છે એટલે કે એના હાથ ઉપરનો કંટ્રોલ ગુમાવે છે. તમે જુઓ, કારણ કે આપણું મગજ છે ને એ આપણા આખા શરીરના અવયવોનું સંચાલન કરે છે. ઘણી વખત કોઈને લકવા થઈ જાય તો કમરથી નીચેના બંને પગ છે એ કામ કરતા એટલે કે બંધ થઈ જાય છે. મતલબ કે એમાં તમે એને ચીટીઓ ભરો, એને તમે કાંઈ કરો તો એને કોઈ પ્રકારની સંવેદના, પીડા કાંઈ નહીં થાય. શું કામ? કારણ કે ક્યાંથી સંદેશો છે ને એ કરોડરજ્જુમાં આવે છે, પણ કરોડરજ્જુના કોઈ મણકામાં કોઈ એવી નસ દબાઈ જાય કે જેથી કરીને એ સંદેશો છે એ મગજ સુધી પહોંચતો નથી, જેથી કરીને મગજ છે એ પગને કમાન્ડ કરી શકતો નથી. એટલે પગ સારા હોવા છતાં એ ચાલી શકતો નથી. આ પેરાલિસિસના હુમલા વગેરે લખવો અને જેને આપણે કહીએ છીએ ને એની અંદર આ જોવા મળે છે. તો આ કરોડરજ્જુનું કાર્ય છે સંદેશાઓ શરીરના જુદા જુદા ભાગોને પહોંચાડે છે. એના માટેની મહત્વની બાબતો છે એ એમાં રહેલી છે. હવે આપણે બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર, જેની પણ આપણે ચાર્ટમાં સરસ વાત કરી છે કે સાંવેદનિક જ્ઞાનેન્દ્રિયોમાંથી ચેતા પ્રવાહ
જે કંઈ પણ કેન્દ્રીય ચેતા પ્રવાહમાં લઈ જવાનું કાર્ય છે, એટલે કે મગજના સંદેશાઓ છે ને એના આખા શરીરના અવયવો સુધી, સ્નાયુઓ સુધી પથરાયેલા છે અહીંયા પહોંચાડવાનું કામ કરે છે. પરિઘવર્તી ચેતાતંત્ર છે એ બે ભાગનું બનેલું છે. શારીરિક ચેતાતંત્ર, જેમાં કારક ચેતાઓ શરીરના પટ્ટાદાર સ્નાયુઓને ક્રિયાશીલ બનાવે, હાથ પગના હલનચલન માટે જવાબદાર છે. સંવેદનિક ચેતાઓ ખાસ કરીને આંખ, કાન, નાક, સ્પર્શ, આ ગ્રાહકો જે કંઈ પણ અવયવો છે ને એમાંથી જે કંઈ પણ સંદેશાઓ આવે ને એ શારીરિક ચેતાતંત્ર છે એને પહોંચાડે છે મગજ સુધી કરોડરજ્જુ મારફતે થઈને. સંવેદન પ્રવાહો કરોડરજ્જુ અને મગજ સુધી છે એ પહોંચાડવાનું કામ કરે છે. પરિઘવર્તી ચેતાતંત્રનો બીજો ભાગ છે સ્વયં સંચાલિત ચેતાતંત્ર, યાની કે નામ એવું જ આનું કામ છે, યાની કે આ પોતાની મેળે પોતાની રીતે જ આ કાર્ય કરતું હોય છે. પરિઘવર્તી ચેતાતંત્રનો મહત્વનો આ ભાગ છે. ખાસ કરીને આ ભાગ છે ને એ નિંદ્રાવસ્થા કે મૂર્છાવસ્થામાં પણ કાર્ય કરે છે. એટલે કે આપણે ઊંઘ લઈએ કે આપણે ઘણી વખત બેભાન, મૂર્છિત જેને આપણે કહીએ છીએ, બેભાન થઈ જાય, એમાં પણ આ તંત્ર છે એ કાર્ય કરતું હોય છે. કારણ કે આ તંત્ર ઉપર વ્યક્તિની મરજી ચાલતી નથી અને એટલા માટે આને અનિચ્છાવર્તી તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને ફેફસા, હૃદય, પાચન તંત્ર, મૂત્રપિંડ, અંતઃસ્રાવી ગ્રંથિઓ સાથે જોડાયેલું છે. આપણે બધા વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે આપણે કોઈ કમાન્ડ કરીએ હૃદયને, તમે આદેશ કરો છે કે હૃદય ધબકવાનું બંધ થઈ જા, તમારું માનશે નહીં, કારણ કે પોતાની રીતે ચાલે છે. પાચન તંત્ર, તમે ખોરાક ખાધા પછી તમે એમ કહો કે 2 કલાક પાચન તંત્ર તું બંધ રહેજે, હમણાં કંઈ પાચન ન થતું, હમણાં નહીં, તો એ આપણું માનશે નહીં. ખોરાક અંદર જાય એટલે એ પાચન પ્રક્રિયા આપોઆપ શરૂ થઈ જાય છે, એટલે કે સ્વયં સંચાલિત છે. મૂત્રપિંડ, યાની કે આપણે જોઈએ છે કિડની અંગ્રેજીમાં, જેને આપણે કહીએ છીએ એ, કે આપણા બ્લડની અંદર રહેલ વધારાનો કચરો પાણી સ્વરૂપે, આપણે પેશાબ સ્વરૂપે જે બહાર કાઢીએ છીએ એ. આમ અંતઃસ્રાવી ગ્રંથિઓ હોય તો આ અનુકંપી અને પરાનુકંપી એવા સ્વયં સંચાલિત ચેતાતંત્રના 2 ભાગ પડે છે. પ્રશ્ન છે સ્વાધ્યાયના પ્રશ્ન, એની પણ એટલે કે આપણે વાત કરી લઈએ. 7મો પ્રશ્ન છે કે વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય છે? તે અગાઉ આપણે જે વાત કરી છે ને એ નિમ્ન ખંડમાં. પછી મગજનો કયો ભાગ સ્મૃતિમાં મહત્વનો ભાગ ભજવે છે? તો હિપોકેમ્પસ, એટલે કે એવું છે. અહીંયા જે છે એ એક પ્રશ્ન છે, 9મો પ્રશ્ન છે કે ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ થાય છે? તો અનુકંપી તંત્ર છે એ મદદરૂપ થતું હોય છે. હવે આપણે અનુકંપી તંત્ર છે ને એ આપણે જોઈએ. તો મનોભાર પ્રત્યે તત્કાલીન પ્રતિક્રિયાઓને પહોંચી વળે, કટોકટીની પરિસ્થિતિમાં પ્રતિક્રિયાઓને પહોંચી વળે. હૃદય, લાળ ગ્રંથિ, હોજરી, રક્તવાહિની સાથે આ અનુકંપી તંત્ર છે એ જોડાયેલું છે. અનુકંપી તંત્ર ઉત્તેજિત થાય તો હૃદયની ગતિ વધે છે, એટલે કે હૃદયના ધબકારા વધે છે, શરીરના અવયવોમાં વધુ લોહી મળવા માંડે છે અને આ ભયજનક કે કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા અનુકંપી તંત્ર છે એ આપણને મદદરૂપ થાય છે. એટલે અહીંયા બહુ વિકલ્પ 9મું તમે જુઓ, ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ થાય છે? તો જવાબમાં શું આવશે? અનુકંપી તંત્ર આવશે. અહીંયાથી એ વિભાગનો 9મો પ્રશ્ન. હવે આપણે જોઈએ પરાનુકંપી તંત્રનું કાર્ય. તો અનુકંપી તંત્રની જે કામગીરી છે ને એનાથી વિરુદ્ધ અનુકંપી તંત્ર છે ને એ આપણે વધારાનું બ્લડ, હૃદયના ધબકારા, નાડીના ધબકારા, શ્વાસોશ્વાસની પ્રક્રિયા, આ બધું અનુકંપી તંત્ર સક્રિય થાય ને એટલે એક્ટિવ થઈ જાય છે. પણ પરાનુકંપી તંત્ર થોડા સમય પછી પાછું થાય ને, એટલે કે આવું જો અનુકંપી તંત્ર એક ધારો આવું એક્ટિવ હોય ને તો કદાચ આપણી એટલે કે જે શારીરિક પરિસ્થિતિ છે એ નોર્મલ ન થાય તો માણસ માટે મુશ્કેલી ઊભી થાય છે. અને એટલા માટે પરાનુકંપી તંત્ર છે એ આ બધી પ્રક્રિયાઓ, હૃદયને પાછું શાંત કરવાનું, નાડીના ધબકારા, શ્વાસોશ્વાસની પ્રક્રિયા એનું છે. એટલે કે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, રક્ત પ્રવાહ, આવી જે પ્રક્રિયાઓ છે ને એને સામાન્ય બનાવે છે. બંને તંત્રો વિરુદ્ધ છતાં એકબીજાના પૂરક છે. શરીર સમતુલાની પરિસ્થિતિ આ જાળવે છે. કટોકટી કે ઉત્તેજનાની સ્થિતિમાં અનુકંપી તંત્ર છે એ ઉત્તેજિત થાય છે, એને સામાન્ય પરિસ્થિતિમાં લાવવાનું કાર્ય છે એ પરાનુકંપી તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મહત્વનો એટલે મુદ્દો છે એ છેલ્લો મુદ્દો છે એ આપણે અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એની આપણે વાત કરીશું. હા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પ્રકરણનો છેલ્લો ભાગ અંતઃસ્રાવી ગ્રંથિઓ અને તેના પ્રકારો છે એની વાત કરીએ.
અંતઃસ્રાવી ગ્રંથિઓ છે ને એ વર્તન અને વિકાસમાં અંતઃસ્રાવી ગ્રંથિઓની ખૂબ મહત્વની ભૂમિકા છે. માનવ શરીરનું નિયંત્રણ ચેતાતંત્ર અને અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા કરવામાં આવતું હોય છે. અંતઃસ્રાવી ગ્રંથિઓ હાઇપોથેલેમસના સંયોજનથી કામ કરે છે. અંતઃસ્રાવી ગ્રંથિતંત્ર નલિકા રહિત ગ્રંથિઓનું બનેલું છે. અંતઃસ્રાવી ગ્રંથિમાંથી રાસાયણિક દ્રવ્યો સ્રવે છે અને રાસાયણિક દ્રવ્યો રસસ્રાવો તરીકે ઓળખવામાં આવે છે. હોર્મોન્સ તરીકે પણ જેને આપણે ઓળખીએ છીએ. આ રસસ્રાવો છે એ સીધા લોહીમાં બ્લડની અંદર એટલે કે ભળતા હોય છે. રુધિરાભિસરણ તંત્ર રસસ્રાવોને શરીરના જુદા જુદા અવયવો અને તંત્રોને પહોંચાડે છે. સ્વયં સંચાલિત ચેતાતંત્રની ક્રિયા દ્વારા અંતઃસ્રાવી ગ્રંથિઓનું નિયમન છે એ થતું હોય છે. આમ અંતઃસ્રાવી ગ્રંથિઓના રસસ્રાવોની સંયુક્ત અસર થાય છે, પણ આપણે જુદી જુદી અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એની આપણે વાત કરીશું. 2-3 બાબતોની વાત કરીએ છીએ. એક અહીંયા બાબત આપી છે કે આ જે ગ્રંથિઓ છે ને એ નલિકા રહિત, યાની કે નળીઓ વગરની આ ગ્રંથિઓ છે. નલિકા રહિત મતલબ કે નળીઓવાળી ગ્રંથિઓ નથી. ગ્રંથિઓ 2 પ્રકારની છે, એટલે કે બહિસ્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્રાવી ગ્રંથિઓ. બહિસ્રાવી ગ્રંથિઓનો મતલબ એવો થાય કે જેનો સ્રાવ છે ને એ સીધો બ્લડમાં ભળતો નથી પણ બહાર આવે છે. જેમ કે અશ્રુ ગ્રંથિ એટલે કે આંખમાંથી નીકળતા આંસુ હોય, કે પછી માની લો કે લાળ ગ્રંથિ આપણા મોંની અંદર આવેલી છે, એ સીધી બ્લડમાં નથી ભળતું પણ ખોરાકમાં ભળે છે અને પાચન તંત્ર દ્વારા એટલે કે જાય છે. પણ અંતઃસ્રાવી ગ્રંથિઓ છે ને એ નળીઓ એમાં નથી, એટલે કે સીધી જ એનો સ્રાવ છે ને એ બ્લડની અંદર ભળે છે, લોહીની અંદર સીધો ભળે છે. અને અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એનો રાસાયણિક જે સ્રાવ છે એના આપણા વિકાસ ઉપર જબરજસ્ત અસરો છે એ પડતી હોય છે. આ અસરો છે એની આપણે એટલે કે વાત કરીશું. આપણા શરીરની અંદર અંતઃસ્રાવી ગ્રંથિઓ 8 આવેલી છે. ચયાપચયની ક્રિયા હોય, ઉત્સેચકોના કાર્ય, અન્ય રસાયણો તેમજ ચેતાતંત્ર ઉપર આની સવિશેષ અસરો છે એ જોવા મળતી હોય છે. હવે આપણે આપણા શરીરની અંદર રહેલી જુદી જુદી જે ગ્રંથિઓ છે એ ગ્રંથિઓમાંથી આપણે 8 અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી 5 અંતઃસ્રાવી ગ્રંથિઓ આપણા અભ્યાસક્રમની અંદર સમાવેશ થયો છે. સૌથી પહેલાં આપણે એની ચાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જુઓ છો કે આપણા શરીરની અંદર જુદી જુદી 8 અંતઃસ્રાવી ગ્રંથિઓ આવેલી છે. સૌથી પહેલાં આપણે પિચ્યુટરી ગ્લેન્ડ યાની કે મસ્તિષ્ક ગ્રંથિ છે એની આપણે એટલે કે વાત કરીશું. એનું સ્થાન વગેરે ક્યાં છે એની એટલે કે આપણે વાત કરીશું. યાની કે પિચ્યુટરી ગ્લેન્ડ યાની કે મસ્તિષ્ક ગ્રંથિ છે એનું કદ છે એ વાલના દાણા જેવડું છે, મગજના અંદરના ભાગમાં આવેલું છે. બીજી છે એટલે કે મસ્તિષ્ક ગ્રંથિ અને બીજું છે પિનિયલ ગ્લેન્ડ યાની કે ઉપમસ્તિષ્ક ગ્રંથિ. બીજી જે છે એ થાઇમસ ગ્રંથિ, જે અહીંયા આપણે તમે જુઓ છો કે ગળાના નીચેના ભાગની અંદર એટલે કે આવેલી છે. એ થાઇમસ થાઇરોઇડ ગ્લેન્ડ અને પેરાથાઇરોઇડ ગ્લેન્ડ એવી 2 ગ્રંથિઓ આવેલી છે. 2 માથાની અંદર આવેલી છે મસ્તિષ્ક ગ્રંથિ અને નિમ્ન મસ્તિષ્ક ગ્રંથિ. 2 એટલે કે આપણા ગળાની અંદર આવેલી છે થાઇરોઇડ ગ્લેન્ડ એન્ડ પેરાથાઇરોઇડ યાની કે. ત્રીજી છે એ આપણે છાતીનું ઉરોસ્થિત નામનું જે હાડકું છે એની અંદર એટલે કે પોલાણની વચ્ચે આવેલી છે, જેને થાઇમસ ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. 5મી ગ્રંથિ એટલે મસ્તિષ્ક ગ્રંથિ, નિમ્ન મસ્તિષ્ક ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ. પછી છે એડ્રિનલ ગ્લેન્ડ. આ એડ્રિનલ જે ગ્રંથિ છે ખાસ કરીને એટલે કે આ જે ગ્રંથિઓ છે ને એ આપણી બંને કિડની, બંને મૂત્રપિંડ છે એના ઉપરના સહેજ ભાગની અંદર આવેલી છે, જે એડ્રિનલ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. પછીની જે ગ્રંથિ છે પેનક્રિયાઝ યાની કે સ્વાદુપિંડ નામની જે ગ્રંથિ છે એ નાના આંતરડા અને જઠરની વચ્ચે આવેલી છે. આ જે ગ્રંથિઓ આવેલી છે ને એ નાના આંતરડા અને જઠરની વચ્ચે એટલે કે આવેલી છે, જેને પેનક્રિયાઝ યાની કે સ્વાદુપિંડ નામની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્વાદુપિંડ નામની જે ગ્રંથિ છે એમાંથી ઇન્સ્યુલિન નામનો સ્રાવ થાય છે. એટલે કુલ જે 8 ગ્રંથિઓ છે પણ આપણા અભ્યાસક્રમમાં 5 છે એની આપણે વાત કરવાની છે. પછીની જે છે એ જાતીય ગ્રંથિ. તો જાતીય ગ્રંથિ છે ને, જો બાકીની સેમ 7 ગ્રંથિઓ છે ને સ્ત્રી અને પુરુષ બંનેમાં સરખી છે, પણ જાતીય ગ્રંથિ જે છે એ બંનેનું સ્થાન એનું અલગ છે. બાકીની બધી ગ્રંથિઓ છે એ સ્ત્રી અને પુરુષ બંનેમાં એનું સ્થાન છે એ સરખું છે, પણ જાતીય ગ્રંથિ છે તો સ્ત્રીની જાતીય ગ્રંથિને ઓવરીજ કહેવામાં આવે છે, જે એટલે કે બંને ઓવરીઓ છે એની એટલે કે ભાગની અંદર રહેલી છે. અને પુરુષની જે જાતીય ગ્રંથિ છે જેને શુક્ર ગ્રંથિ કહેવામાં આવે છે, ટેસ્ટીજ, જે આપણી વૃષણ કોથળીની અંદર બંને એટલે કે પિંડ રહેલા છે શિશ્નની નીચે, એટલે કે એમાં એટલે કે ગ્રંથિ આવેલી છે. આમ કુલ એટલે કે 8 ગ્રંથિઓમાંથી 5 ગ્રંથિઓ છે એનો અભ્યાસ આપણા અભ્યાસક્રમની અંદર કરવાનો છે આપણે.
અહીંયા આપણે જોઈએ છે કે આપણી જે 8 ગ્રંથિઓ જે છે એ તો સ્ત્રી અને પુરુષની જાતિ ગ્રંથિ સિવાયની બાકીની જે ગ્રંથિઓ છે એ સેમ છે, યાની કે એટલે કે પિચ્યુટરી ગ્લેન્ડ યાની કે મસ્તિષ્ક ગ્રંથિની જો વાત હોય કે પછી જો તમે અહીંયા ચિત્રમાં તમે જોઈ શકશો કે સૌથી પહેલાં એટલે કે પિચ્યુટરી ગ્લેન્ડ એટલે કે છે, પછી થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ એટલે કે જે ગ્રંથિઓ છે જેનો આકાર છે ને એ પતંગિયા જેવો છે. થાઇમસ ગ્લેન્ડ છાતીના ઉરોસ્થિત નામનું જે હાડકું છે એની અંદર આવેલું છે. પછી જે છે એડ્રિનલ ગ્રંથિ છે એ બંને મૂત્રપિંડની સહેજ ઉપરના ભાગે આવેલી છે, અને જે સ્વાદુપિંડ ગ્રંથિ છે એ નાના આંતરડા અને જઠરની વચ્ચે આવેલી છે, પેનક્રિયાઝ તરીકે જેને ઓળખવામાં આવે છે સ્વાદુપિંડ. પછી સ્ત્રીની જે જાતીય ગ્રંથિ છે તમે અહીંયા જોઈ શકશો, સ્ત્રીની જે જાતિ ગ્રંથિ ઓવરીજ જે છે એટલે કે એની અંદર એટલે કે બંને પેડુની ઉપરના સહેજ ભાગની અંદર આવેલી છે, અને પુરુષની જે જાતિ ગ્રંથિ છે એ બંને એટલે કે વૃષણ કોથળીની અંદર જેને ટેસ્ટિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે આપણી 5 ગ્રંથિઓ છે એને આપણા અભ્યાસક્રમની અંદર એટલે કે આપણે સમાવેશ કરવામાં આવ્યો છે. હવે એમાંથી પહેલી જે ગ્રંથિ છે ને એ છે મસ્તિષ્ક ગ્રંથિ, યાની કે અંગ્રેજીમાં એને પિચ્યુટરી ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મસ્તિષ્ક ગ્રંથિ અહીંયા તમે જુઓ ક્યાં આવેલી છે અને એનો આકાર શું છે એ. તો મસ્તિષ્ક ગ્રંથિ છે એ મગજના અંદરના ભાગમાં આવેલી છે. જો અહીંયા આ મગજનો અંદરનો ભાગ છે ને અહીંયા જો આ એ મગજના અંદરના ભાગમાં આવેલી છે. એટલે સૌથી પહેલાં તમને આનું સ્થાન યાદ રહેવું જોઈએ કે મગજના અંદરના ભાગમાં એ આવેલી છે. એનો આકાર કેવો છે અહીંયા તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, એનો આકાર કેવો છે? વાલના દાણા જેવડો, યાની કે આપણો જે કઠોળ છે ને ચણા, મગ, મઠ વગેરે જે કઠોળ છે એમાં સૌથી મોટામાં મોટું કઠોળ હોય ને તો એ વાલ છે. એટલે કે આમ 2 ભાગમાં એ વહેંચાયેલી છે. એટલે મસ્તિષ્ક ગ્રંથિ જે મગજના અંદરના ભાગમાં આવેલી છે તેનું કદ વાલના દાણા જેવડું હોય છે. આ ગ્રંથિનું નિયંત્રણ હાઇપોથેલેમસ દ્વારા કરવામાં આવે છે. અહીંયા તમે જુઓ આ જે હાઇપોથેલેમસનો જે ભાગ છે ને આ જે ભાગ છે ને એ હાઇપોથેલેમસ દ્વારા એટલે કે એની ઉપર નિયંત્રણ છે એ એમાં થતું હોય છે. એટલે કે અને મસ્તિષ્ક ગ્રંથિમાંથી જરતા સ્રાવો છે ને શરીરના અન્ય ગ્રંથિઓને સક્રિય બનાવે છે, જેથી આ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ અથવા તો માસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વચ્ચે ફાટ છે. સર્વોપરી ગ્રંથિ આ ગ્રંથિને એટલા માટે ઓળખવામાં આવે છે કે આ ગ્રંથિના સ્રાવ બીજી અન્ય ગ્રંથિઓને અસર કરતા હોય છે, અને એટલા માટે આ ગ્રંથિઓ છે એને એટલે મસ્તિષ્ક ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ અથવા તો સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે. જેમ કે તમે જુઓ તો મસ્તિષ્ક ગ્રંથિ છે ને એ આપણી કંઠ ગ્રંથિ એટલે કે ગળાની અંદર આવેલી એટલે કે થાઇરોઇડ એન્ડ પેરાથાઇરોઇડ એટલે કે કંઠ ગ્રંથિ અને ઉપકંઠ ગ્રંથિ આ બંનેની ઉપર એનું નિયંત્રણ છે. એ જ રીતે સ્વાદુપિંડ, પેનક્રિયાઝ જે આપણે છે એ જ રીતે એડ્રિનલ ગ્રંથિ, જાતીય ગ્રંથિ, આ દરેક ગ્રંથિઓ ઉપર મસ્તિષ્ક ગ્રંથિ છે એનો એટલે કે વિભાગ એટલે કે એની અસરો છે એ એમાં જોવા મળતી હોય છે. અહીંયા એના 2 ભાગ છે, એટલે કે અગ્રલોબ એટલે કે આગળનો ભાગ અને એટલે કે પોસ્ટર લોબ એટલે કે પાછળનો ભાગ. આગળના ભાગમાંથી 13 પ્રકારના સ્રાવો થાય છે. પાછળનો જે ભાગ છે એમાંથી એટલે કે આ જે છે ને એ આગળનો ભાગ છે, આમાંથી 13 પ્રકારના સ્રાવો થાય છે, અને આમાંથી છે એ 4 પ્રકારના એટલે કે સ્રાવો થાય છે. એની જુદી જુદી અસરો છે એ એમાં જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ થાઇરોઇડ ગ્લેન્ડ છે. થાઇરોઇડ ગ્લેન્ડ યાની કે કંઠ ગ્રંથિ, એનો આકાર કેવો છે જુઓ, જે બતાવો છે, કારણ કે આ પ્રશ્ન પૂછાય કે થાઇરોઇડ ગ્રંથિનો આકાર કેવો હોય છે. તો થાઇરોઇડ ગ્રંથિનો આકાર છે ને એ પતંગિયા જેવો છે. આ થાઇરોઇડ ગ્રંથિ છે ગળાના સહેજ નીચેના ભાગની અંદર એટલે કે આ ગ્રંથિ છે એ આવેલી છે, અને એટલે કે બંને બાજુએ આવેલી છે. તેનો આકાર છે ને પતંગિયા જેવો છે. આ કંઠ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો સ્રાવ છે એ થતો હોય છે, એટલે કે આ ગ્રંથિ. પછી આપણે એટલે કે ચિત્રો અહીંયા એડ્રિનલ ગ્રંથિ, જો આ બંને એટલે કે મૂત્રપિંડ છે, અને મૂત્રપિંડની ઉપરના ભાગમાં આ જે ભાગ છે ને આ એડ્રિનલ ગ્રંથિ છે. આ મૂત્રપિંડ છે. મૂત્રપિંડ યાની કે કિડની જેને આપણે કહીએ છીએ એ જો અહીંયા નીચે અંગ્રેજીમાં લખેલું છે અહીંયા કે કિડની. કિડની યાની કે મૂત્રપિંડ જે આપણા બ્લડની અંદર, કિડનીનું મુખ્ય કાર્ય શું છે? આપણા બ્લડની અંદર રહેલી વધારાની જે કંઈ પણ એટલે કે જે કચરો છે જે પેશાબ વાટે એટલે કે બહાર કાઢીએ છીએ આપણે એ, તો એની ઉપરના ભાગે, તો દરેકનું સ્થાન યાદ રાખજો. 5 ગ્રંથિઓની આપણે વાત કરવાની છે. મસ્તિષ્ક ગ્રંથિ, કંઠ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ અને જાતીય ગ્રંથિ. આ 5 ગ્રંથિઓ છે. મસ્તિષ્ક ગ્રંથિનું સ્થાન ક્યાં છે? મગજના અંદરના ભાગમાં. કદ કેવું છે? વાલના દાણા જેવડું. બીજી ગ્રંથિ કઈ આપણી વાત કરવાની છે, હજી આપણે એની ચર્ચા વિગતે કરશું. બીજી છે થાઇરોઇડ ગ્લેન્ડ. તો
તો જે કંઠ ગ્રંથિ છે એમાંથી થાઇરોક્સિન નામનો સ્રાવ થાય છે. એનું સ્થાન છે એ ગળાના સહેજ નીચેના ભાગમાં, એટલે કે આપણી જે શ્વાસનળી અને અન્નનળી છે ને એની ચારે બાજુ, એટલે કે છે એડિનલ ગ્રંથિ, જે બંને કિડનીની ઉપરના ભાગમાં એટલે કે આવેલી છે એ ગ્રંથિ છે એની એટલે કે આપણે વાત કરીશું. આ છે એ પેનક્રિયાજ એટલે કે ગ્રંથિઓ છે. પેનક્રિયાજ છે એ નાના આંતરડું ખાસ કરીને અને જઠરની વચ્ચે, જો નાનું આંતરડું અને જઠરની વચ્ચે એટલે કે આ ગ્રંથિ છે એ આવેલી છે. અહીંયા તમે જોઈ શકશો, આ જે છે ને એ જઠર છે અને આ જે છે એ નાનું આંતરડું છે, એની વચ્ચે એટલે કે આવેલી છે. એટલે કે અને એનો આકાર તમે જોઈ શકશો, એટલે કે આવો જે આ જે છે ને આ સ્વાદુપિંડ નામની ગ્રંથિ છે. એટલે કે અહીંયા જે આવેલી છે, આ તમે હું જે નિશાન કરું છું એ તમે જોઈ લો, પછી આપણે એની ચર્ચા વિગતે કરશું. તો આ ગ્રંથિ છે એની આપણે એટલે કે વાત કરીએ. આગળ મગજના જે ફોટાઓ છે એને તો આપણે અગાઉ વાત કરી છે. હવે આ જે જાતીય ગ્રંથિ છે, ગોનાડ્સ તરીકે જેને ઓળખવામાં આવે છે એ, તો આપણું આ જે બંને એટલે કે વૃષણ કોથળી છે એની અંદર રહેલી જે બાબતો છે, ખાસ કરીને એટલે કે ટેસ્ટિસ તરીકે, મેલ ગ્લેન્ડ તરીકે જે ઓળખવામાં આવે છે, એટલે કે આ બંને છે જેમાંથી શુક્રકોષો છે એ પેદા થાય છે. અને સ્ત્રીની જે જાતીય ગ્રંથિ છે એ આ ઓવરી છે. આ એટલે કે છે તો આ જે છે એ ફિમેલ એટલે કે ગોનાડ છે એ એના પેટની બંને બાજુના ભાગમાં એટલે કે જે ઓવરીસ છે એ આવેલી છે. તો એનું સ્થાન છે એ આપણને ખાસ એટલે કે મહત્વની બાબતો છે. અહીંયા તમે આ ચિત્રમાં તમે જોઈ શકશો કે પુરુષની જે જાતીય ગ્રંથિ છે, ખાસ કરીને એટલે કે એના જે શિશ્નની નીચે જે એટલે કે જે વૃષણ કોથળી છે એની અંદર રહેલી છે, અને સ્ત્રીની જે જાતીય ગ્રંથિ છે એ બંને ઓવરીઝ જે એટલે કે ઉપરના ભાગમાં એટલે કે આવેલી છે. તો એ જે બાબતો છે, આ જે છે એની જાતીય ગ્રંથિ તરીકે, જેને એટલે કે ઓવરીઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે આકૃતિમાં જોયા પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે એટલે કે આગળ હવે એની સમજૂતી છે એ જોઈ લઈએ. તો મસ્તિષ્ક ગ્રંથિની આપણે વાત કરીએ તો એનું સ્થાન મગજના અંદરના ભાગમાં, ખાસ કરીને આ પ્રશ્ન પૂછાતો હોય છે એટલે. અને કદ કેવું છે? વાલના દાણા જેવડું. હમણાં આપણે ચિત્રમાં એટલે કે જોયું હતું. આનું નિયંત્રણ હાઇપોથેલેમસ દ્વારા કરવામાં આવે છે. મસ્તિષ્ક ગ્રંથિના સ્રાવો અન્ય ગ્રંથિઓને સક્રિય બનાવે, તેથી આ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ, માસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. બે ભાગમાં વહેંચાય છે. અગ્ર મસ્તિષ્ક ગ્રંથિ પ્રથમ ભાગ અને પશ્વ મસ્તિષ્ક ગ્રંથિ છે. સ્વતંત્ર રીતે બંને છે કાર્ય કરે છે. અગ્ર મસ્તિષ્ક ગ્રંથિના સ્રાવોની ચયાપચયની ક્રિયા એટલે કે આપણી જે પાચનની ક્રિયા હોય, શરીરની વૃદ્ધિની વાત હોય, ઊંચાઈની વાત હોય, જાતીય વિકાસ, પ્રજનન ક્રિયા તેમજ ચેતાતંત્ર ઉપર આ અગ્ર મસ્તિષ્ક ગ્રંથિના સ્રાવોની અસરો છે એ થતી હોય છે. ખાસ કરીને એટલે કે અહીંયા થોડાક પ્રશ્નો છે એની પણ પછી એટલે કે આપણે વાત કરીશું કે અગ્ર મસ્તિષ્ક ગ્રંથિનું સ્થાન ક્યાં છે. બી વિભાગનો પ્રશ્ન છે તો ક્યાં છે અગ્ર મસ્તિષ્ક? મગજના અંદરના ભાગની અંદર. અગ્ર મસ્તિષ્ક ગ્રંથિમાંથી થાઇરોટ્રોફિન, એડ્રીનોકોર્ટિકોટ્રોફિક, લેક્ટોજેનિક, લ્યુટિનાઇઝિંગ સ્રાવો છે એ જરતા હોય છે. હવે એ સ્રાવોનું મુખ્ય કાર્ય શું છે? દરેક સ્રાવો છે એનું, તો એમાં જુઓ તમે, થાઇરોટ્રોફિક સ્રાવ છે ને એ કંઠ ગ્રંથિને ઉદ્દીપ્ત કરે છે. યાની કે આપણી જે અહીંયા ગળાની અંદર આવેલી છે ને એ કંઠ ગ્રંથિને ઉદ્દીપ્ત કરે છે. લેક્ટોજેનિક સ્રાવ છે ને એ સ્તન અને દુગ્ધ ગ્રંથિઓના સ્રાવને ઉદ્દીપ્ત કરે છે. લ્યુટિનાઇઝિંગનો સ્રાવ છે ને એ પુરુષ અને સ્ત્રીના જાતિ લક્ષણોને વિકસાવે અને પુખ્તતા સુધી ટકાવે છે. જાતિ લક્ષણો એટલે કે પુરુષને પુરુષ જેવા લક્ષણો, પુરુષ જાતિના લક્ષણો, અને સ્ત્રીને સ્ત્રીના એટલે કે લક્ષણો. ખાસ કરીને સ્ત્રીને છે તો સ્તનનો વિકાસ, નિતંબનો વિકાસ વગેરે છે. પુરુષને છે એ અમુક ઉંમરે દાઢી, મૂછ એટલે કે છે આ બધા તો એ જાતિ લક્ષણો છે. તો આ જાતિ લક્ષણો છે એ વિકસાવે છે. એ વૃદ્ધિ સ્રાવ વૃદ્ધિ માટે જવાબદાર અને બાલ્યકાળથી પુખ્તાવસ્થા સુધી વિકાસ ઉપર નિયંત્રણ રાખે છે. પશ્વ મસ્તિષ્ક ગ્રંથિમાંથી એટલે કે ઓક્સિટોસિન, વેસોપ્રેસિન અને એન્ટીડ્યુરેટિક સ્રાવો છે એ જરતા હોય છે. હવે આ ઓક્સિટોસિનનો જે સ્રાવ છે એ ગર્ભાશયના સ્નાયુ તથા સ્તનની ગ્રંથિઓને ઉદ્દીપ્ત કરે છે. વેસોપ્રેસિન નામનો જે સ્રાવ છે ને એ લોહીનું દબાણ વધારે છે. પિચ્યુટિન નામનો જે સ્રાવ છે એ લોહીનું દબાણ, પેશાબનું પ્રમાણ એ વધારે છે. અને એન્ટીડ્યુરેટિક છે એ પેશાબનો દર અને પ્રમાણનું નિયંત્રણ કરે છે. મતલબ કે જો આ રસસ્રાવોના અભાવથી પેશાબનું પ્રમાણ 10 ગણું વધી જાય છે. ઘણી વખત આપણે જોઈએ છે કે ઘણા લોકો એવા હોય છે કે દર 10 મિનિટે કે 15 મિનિટે સતત એટલે કે વારંવાર એટલે કે પીપી કરવા માટે એટલે કે જતા હોય છે, પેશાબ કરવા માટે જતા હોય છે. તો એનું કારણ શું છે? તો આ એન્ટીડ્યુરેટિક
નામનો જે સ્રાવ છે ને એના અભાવથી એટલે કે એ જો ઘટી જાય તો એટલે કે પેશાબનું પ્રમાણ છે એ 10 ગણું વધી જાય છે. જે આપણે એટલે કે 3-4 કલાકે પાણીની માત્રા ઉનાળામાં હોય તો ઓછો પેશાબ જાય છે, શિયાળામાં છે એ વધારે જાય છે. એટલે પહેલી ગ્રંથિ છે એ મસ્તિષ્ક ગ્રંથિ. ખાસ 2-3 બાબતો મહત્વની બાબતો છે એ મસ્તિષ્ક ગ્રંથિની ફરીને એટલે કે તમને કહી દઉં છું કે મસ્તિષ્ક ગ્રંથિ મગજના અંદરના ભાગમાં આવેલી છે. વાલના દાણા જેવડું કદ છે, 2 ભાગમાં વહેંચાયેલી છે, અગ્રભાગ અને પછવો ભાગ. સમગ્ર એટલે કે શરીર ઉપર અને બધી ગ્રંથિઓ ઉપર એનું નિયંત્રણ છે એટલે એને સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે. હવે બીજી જે ગ્રંથિ છે એ કંઠ ગ્રંથિ, અંગ્રેજીમાં એને થાઇરોઇડ ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. કંઠ ગ્રંથિ આપણે ચિત્રમાં જોયું છે એ કે કંઠ ગ્રંથિનું સ્થાન ક્યાં છે તો ગળાના નીચેના ભાગે આગળની બાજુએ આવેલી છે. એનો આકાર કેવો છે? પતંગિયા જેવો છે. આપણે ચિત્રમાં ક્યારે એટલે કે જોયું હતું એવો છે. આ ગ્રંથિમાંથી જે સ્રાવ થાય ને એને થાઇરોક્સિન નામનો સ્રાવ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્રાવનું મુખ્ય કાર્ય શું તો કે ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે. એટલે કે થાઇરોક્સિનનો સ્રાવ જો વધુ જરે તો હાઇપરથાઇરોઇડિઝમ અતિસ્રાવની સ્થિતિ છે એ ઉદ્ભવે છે. ચયાપચયની ક્રિયાનું નિયમનનો મતલબ એવો થાય છે કે આપણે જે ખોરાક લઈએ છીએ, પાચનની જે પ્રક્રિયા થાય છે ને એમાં દહનનું કામ છે એ આ કરે છે. મતલબ કે આ સ્રાવ જો વધી જાય તો દહન, ચયાપચયની પ્રક્રિયા વધી જાય છે. એટલે કે ઘણી વખત ખાવધરાપણું પણ એટલે કે જોવા મળે છે. તમે જુઓ ઘણી વખત એવું હોય છે કે ઘણા છે ને આમ ઘણું બધું એટલે કે જમતા હોય, અમુક રોટલાને ખાઈ જાય છતાં હોય સૂક લાકડી જેવા પાછા. તો આ સ્રાવ જો વધી જાય તો શું થાય તો કે જે કંઈ પણ ખાય છે ને એને પાચન ઓછું થાય છે પણ બળી વધારે જાય છે. જો આ સ્રાવ ઘટી જાય તો મેદસ્વીપણું છે એ વધી જાય છે. એટલે કે જેમાં જો સ્રાવ વધી જાય તો વ્યક્તિ છે ને એ અતિ ક્રિયાશીલ બને, વધુ તાણ અનુભવે, વજન ઓછું થાય, કદ પાતળું થાય. સ્રાવ વધી જાય તો કારણ કે વધારે દહન થાય છે. એ થાઇરોક્સિન સ્રાવ જો ઘટે તો હાઇપોથાઇરોઇડિઝમ યાની કે અલ્પ સ્રાવની માત્રા અથવા તો સ્થિતિ છે એ ઉદ્ભવે છે. જેમાં વ્યક્તિ છે ને એ આખો દિવસ એને થાક લાગેલો જણાય છે, આળસુ થઈ જાય છે, શરીર છે ને એ સ્થૂળ બને છે એટલે કે મેદસ્વી બને છે, જાડો બની જાય છે. જીવનના જો પ્રારંભમાં આ સ્રાવ ઘટે ને તો બાળકનું કદ પછી વધતું નથી. એટલે કે વામનીયતાની અનિષ્ટ સ્થિતિ છે એ પેદા થાય છે. એટલે કે ઠીંગણાપણું જેને આપણે કહીએ છીએ ને વામનીયતા, નાનાપણું છે એ એમાં જોવા મળે છે. એટલે કે કદ છે એ ઠીંગણું છે, બુદ્ધિ છે એ પણ મંદ થતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે કંઠ ગ્રંથિ છે એ મહત્વનું સ્થાન ધરાવે છે. ખાસ કરીને ગોઈટરિયાનો જે રોગ જેને આપણે ઘણી વખત એટલે કે કહીએ છીએ, ખાસ કરીને ગળાની અંદર જે થતો હોય છે અને જેથી કરીને આપણે આપણું જે નમક, મીઠું જે છે એની અંદર આપણે આયોડિનની માત્રા છે એ પૂરતી હોવી જરૂરી છે. જેથી કરીને એટલે કે આ ગ્રંથિઓના સ્રાવો ઉપર આપણે નિયંત્રણ છે એ મેળવી શકીએ. ત્રીજી જે ગ્રંથિ છે એ એડ્રિનલ ગ્રંથિ. ગુજરાતીમાં પણ એને એડ્રિનલ ગ્રંથિ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં પણ એને એડ્રિનલ ગ્રંથિ. ચિત્રમાં આપણે જોયું હતું અગાઉ પણ અત્યારે વારંવાર આપણે ચિત્ર નથી લેતા. એડ્રિનલ ગ્રંથિનું સ્થાન ક્યાં છે તો કે શરીરના નીચેના ભાગમાં મૂત્રપિંડોની ઉપરની બાજુએ યાની કે આપણી જે કિડની છે ને એ કિડનીની ઉપરની બાજુએ આવેલી છે. એડ્રિનલ ગ્રંથિના 2 ભાગ છે, એડ્રિનલ કોર્ટેક્સ એટલે કે પ્રથમ અને એડ્રિનલ મેડ્યુલા યાની કે એનો ગર્ભ યાની કે બીજો જે ભાગ છે એ. હવે આ જે એડ્રિનલ ગ્રંથિમાંથી જે સ્રાવ થાય છે એ સ્રાવનું નામ છે, 2 પ્રકારના સ્રાવો આમાંથી થાય છે, એપિનેફ્રાઇન અને નોર એપિનેફ્રાઇનના રસસ્રાવો આમાંથી ઉત્પન્ન થાય છે. સંકટના સમયનો સામનો કરવામાં અવયવોને વધારે પડતું લોહી પૂરું પાડી અને શક્તિ વધારનારું કામ આ એપિનેફ્રાઇન નામના સ્રાવ છે એ કરે છે. એટલે એપિનેફ્રાઇન અને નોન એપિનેફ્રાઇન નામના આ જે સ્રાવો છે એ એડ્રિનલ ગ્રંથિમાંથી થતા હોય છે. ખાસ કરીને સંકટની પરિસ્થિતિમાં આપણું જે સ્વયં સંચાલિત ચેતાતંત્ર અને એમાંય આપણી અનુકંપી તંત્ર જ્યારે એક્ટિવ થાય ને ત્યારે આ એડ્રિનલ ગ્રંથિમાંથી સ્રાવો છે એ વધારે થતા હોય છે, એપિનેફ્રાઇન અને નોન એપિનેફ્રાઇન, જે આપણને વધારાની શક્તિ છે એ આપે છે. તમે જુઓ એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. ખાસ કરીને એટલે કે આ લોહીમાં ખાંડનું પ્રમાણ એટલે કે વધારે એટલે કે આપણને શક્તિ છે એ પ્રદાન કરે છે. તમે જુઓ ઘણી વખત કોઈ અમુક વ્યક્તિ છે ને મેદસ્વી હોય અથવા તો અમુક એવા વ્યક્તિઓ છે એ દોડી શકતા નથી, પણ ક્યારેક માની લો કે કોઈ રસ્તેથી જતા હોય અને માની લો કે કોઈ એમ કહેવામાં આવે છે કે હડકાયું કૂતરું પાછળ દોડ્યું છે ભાગજે, તો એની અંદર આપોઆપ દોડવાની શક્તિ આવી જાય છે. આપણને એમ લાગે છે કે ભાઈ આ વ્યક્તિ એટલું બધું ક્યારેય દોડી ન શકે, એ કેમ એટલો દોડ્યો છે. ક્યારે એની આ પ્રક્રિયા સમજવા માટે આપણે આ એડ્રિનલ ગ્રંથિના
એપિનેફ્રાઇન અને નોન એપિનેફ્રાઇનના રસ સ્રાવો છે ને, કારણ કે કટોકટીની સમયે એટલે કે આ સ્રાવ આમાંથી એટલે કે થાય છે અને જે વધારાની શક્તિ આપે છે અને વ્યક્તિ છે દોડી શકે છે ક્યારેક, એટલે કે અમુક બાબતો છે એવી પણ એમાં જોવા મળે છે. લોહીમાં ખાંડનું પ્રમાણ છે એ વધારે છે. હૃદયના ધબકારા છે એ ઝડપી બનાવે છે. ખાસ કરીને આવેગ સમયે અનુકંપી તંત્રના કાર્યમાં રસસ્રાવો મદદરૂપ એટલે કે ખાસ કરીને આમાં થતા હોય છે. જો આ રસસ્રાવો ઘટે તો વ્યક્તિ છે ને એ થાકેલી, નિરુત્સાહી અને એનો સ્વભાવ કેવો બની જાય છે? ચીડિયો બની જતો હોય છે. એટલે કે આ ગ્રંથિની મહત્વની જે બાબતો છે એ એમાં જોવા મળે છે. હવે કેટલાક એટલે કે જે પ્રશ્નો છે એની એટલે કે આપણે વાત કરી લઈએ તો એ વિભાગનો 10મો પ્રશ્ન એટલે કે જે છે એ આપણે એટલે કે જોઈ લઈએ. એ વિભાગનો 10મો પ્રશ્ન એટલે કેવો છે? કંઠ ગ્રંથિમાંથી કયો સ્રાવ ઝરે છે? તો કંઠ ગ્રંથિમાંથી કયો સ્રાવ ઝરે છે? થાઇરોક્સિન નામનો સ્રાવ છે એ કંઠ ગ્રંથિમાંથી ઝરતો હોય છે. અહીંયા તમે એટલે કે જોઈ શકો છો કંઠ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો સ્રાવ. આ એ વિભાગનો 10મો પ્રશ્ન છે. બીજો જે એક પ્રશ્ન છે એ બી વિભાગનો 9મો પ્રશ્ન છે. કંઠ ગ્રંથિમાંથી કયો સ્રાવ એટલે કે થાય છે? બી વિભાગનો 9મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તો એમાં પણ જવાબમાં આવશે થાઇરોક્સિન નામનો સ્રાવ છે એ એમાં થતો હોય છે. એ એમાં એટલે કે જવાબમાં આવશે. હવે એના પછીનો જે છે એ આપણે આગળ જોશું. સ્વાદુપિંડ ગ્રંથિ છે એ, તો સ્વાદુપિંડ ગ્રંથિનું સ્થાન તો નાના આંતરડા અને જઠરની વચ્ચેના વળાંકમાં એટલે કે આ આવેલ છે. સ્વાદુપિંડ યાની કે પેનક્રિયાઝ અંગ્રેજીમાં જેને કહેવામાં આવે છે એ નાના આંતરડા અને જઠરની વચ્ચે એટલે કે આવેલું છે. આનું મુખ્ય કાર્ય શું છે? તો કે શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું કામ કરે છે. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન સ્રાવો દ્વારા લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરવામાં આવે છે. ખાસ કરીને એટલે કે પાચન સ્રાવ પણ આમાંથી ઝરતા હોય છે. હવે ઇન્સ્યુલિન્સ એટલે શું? વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે. તમે જુઓ, કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થાય એટલે એને એમ કહેવામાં આવે છે કે ભાઈ તમારે રોજ ઇન્સ્યુલિન્સના ઇન્જેક્શન લેવાના હોય છે. આ ઇન્સ્યુલિન્સ છે ને એ આ પેનક્રિયાઝ યાની કે સ્વાદુપિંડ નામની ગ્રંથિમાંથી થાય છે. હવે કોઈ કારણોસર આ ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે તો વ્યક્તિના બ્લડની અંદર શુગરનું પ્રમાણ છે એ વધે છે અને એ શુગરના પ્રમાણને નિયંત્રણ કરવા માટે જ્યારે સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઇન્સ્યુલિન્સ પેદા ન થાય તો બહારથી ઇન્જેક્શન દ્વારા એને લેવું પડે છે અને આ મધુપ્રમેહ યાની કે ડાયાબિટીસના રોગને નિયંત્રિત કરવામાં આવે છે. એટલે ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન્સનું પ્રમાણ છે એ શર્કરાના પ્રમાણને નિયંત્રિત બ્લડની અંદર કરે છે. ખાસ કરીને જો આમાં તમે જુઓ શું થાય, ઇન્સ્યુલિન્સ જો વધે તો લોહીમાં શર્કરા ઘટે, સ્વાભાવિક છે. ઇન્સ્યુલિન્સ જો વધારે હોય તો આપણા બ્લડની અંદર શુગરનું પ્રમાણ ઘટે છે ને શુગરનું પ્રમાણ ઘટે ને એટલે આપણને આંચકી આવે છે ઘણી વખત, એટલે કે આપણે એટલે કે એકદમ થાક લાગે છે. અને જો ઇન્સ્યુલિન્સનું પ્રમાણ ઘટે તો લોહીમાં શર્કરાનું પ્રમાણ છે એ વધે છે, એટલે કે શુગરનું પ્રમાણ છે એ વધે છે, જેને આપણે ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. આમ લોહીમાં શર્કરાના પ્રમાણનું ચયાપચયની ક્રિયા ઉપર અસર થતી હોય છે. જરૂરી પ્રમાણમાં ઇન્સ્યુલિન્સના અભાવથી લોહીમાં શર્કરા વધે અને તેથી એટલે કે મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસ છે એ થાય છે. ઇન્સ્યુલિન્સના ઇન્જેક્શન એના માટે જરૂરી છે અને ખાસ કરીને નિયમિત ચાલવું, કારણ કે આપણે કસરત નિયમિત ચાલીએ આ બધું કરીએ ને તો સ્વાભાવિક રીતે એટલે કે આપણી આ જે ગ્રંથિઓ છે ને શરીરની, ખાસ કરીને એમાંય આપણી આ જે સ્વાદુપિંડ પેનક્રિયાઝ જે ગ્રંથિ છે એનું મહત્વનું કાર્ય છે એ કાર્ય એનું યોગ્ય માત્રામાં એટલે કે ચાલુ રહે છે. અહીંયા એક પ્રશ્ન છે એની આપણે વાત કરી લઈએ કે સ્વાદુપિંડનું કાર્ય જણાવો. સી વિભાગનો 10મો પ્રશ્ન છે. સ્વાદુપિંડનું કાર્ય જણાવો. તો સ્વાદુપિંડનું કાર્ય શું છે? તો તમારે જવાબમાં એટલે કે એ લખવાનું છે કે ઇન્સ્યુલિન્સ અને ગ્લુકાગોન, ખાસ કરીને એટલે કે અહીંયાથી આપણે લખવાનું છે કે સ્વાદુપિંડ ગ્રંથિનું કાર્ય છે કે ઇન્સ્યુલિન્સ અને ગ્લુકાગોન સ્રાવો લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરે છે. પાચન સ્ત્રાવ પણ એમાંથી ઝરે છે. ઇન્સ્યુલિન્સ વધે તો લોહીમાં શર્કરા ઘટે અને ઇન્સ્યુલિન્સ ઘટે તો લોહીમાં શુગર છે એ વધે છે. અહીંયા સુધી તમારે જવાબ લખવાનું છે એનું જે કાર્ય છે એ. અને હવે છેલ્લી આ પ્રકરણની ગ્રંથિઓ છે એ જાતીય ગ્રંથિ, ગોનાડ્સ તરીકે અંગ્રેજીમાં જેને આપણે કહીએ છીએ એ. હવે આ 4 ગ્રંથિઓ છે ને એ તો સ્ત્રી અને પુરુષમાં એનું સ્થાન સરખું છે. મસ્તિષ્ક ગ્રંથિ મગજના અંદરના ભાગની અંદર આવેલી છે, વાલના દાણા જેવડું એનું કદ છે. બીજું છે કંઠ ગ્રંથિ છે એ ગળાના નીચેના ભાગની આગળની બાજુએ આવેલી છે. સ્ત્રી અને પુરુષમાં સરખું એનું સ્થાન છે અને સરખો આકાર છે. એડ્રિનલ ગ્રંથિ છે એ શરીરના નીચેના ભાગના બંને મૂત્રપિંડોની ઉપર સહેજ ઉપરના ભાગે આવેલી છે
અને સ્વાદુપિંડ ગ્રંથિ છે એ નાના આંતરડા અને જઠરની વચ્ચે આવેલી છે. પણ જાતીય ગ્રંથિ છે એનું સ્થાન પુરુષ અને સ્ત્રી એ બેયમાં જુદું જુદું છે અને બંનેના નામ પણ જુદા છે. પુરુષમાં જે જાતિ ગ્રંથિ છે ને એને શું કહેવામાં આવે છે અથવા તો એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો શુક્રપિંડ નામથી જાતિ ગ્રંથિ તરીકે એને ઓળખવામાં આવે છે. અને સ્ત્રીમાં છે એ બીજાશય અથવા તો અંડાશય તરીકે ઓળખવામાં આવે છે. પુરુષમાં શુક્રપિંડ નામથી ઓળખવામાં આવે છે, સ્ત્રીમાં બીજાશય અથવા તો અંડાશય તરીકે એને ઓળખવામાં આવે છે. હવે મસ્તિષ્ક ગ્રંથિ દ્વારા જાતિ ગ્રંથિઓ સક્રિય બની અને જાતિ સ્રાવો છે એ જરે છે. ફરીને પાછું આપણે વાત કરીએ તો મસ્તિષ્ક ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ એટલા માટે કહેવામાં આવે છે કે બધી ગ્રંથિઓ ઉપર એનું નિયંત્રણ છે. જાતિ સ્રાવોના કારણે પ્રજનન શક્ય બને છે. મતલબ કે આ બંને ગ્રંથિઓમાંથી જે સ્રાવ થાય ને એનાથી આપણે પ્રજનન, સેક્સ છે એ પ્રજનન એટલે કે આપણી પ્રજાપતિ ઉત્પન્ન કરવાની કાર્ય એટલે કે સેક્સ છે એ માણી શકીએ અને પ્રજનન શક્ય બને છે. પુરુષ અને સ્ત્રીમાં ગૌણ જાતિ લક્ષણો માટે આ સ્રાવો જવાબદાર છે. હવે ગૌણ જાતીય લક્ષણો, મુખ્ય જે જાતિ લક્ષણો અને ગૌણ જાતિ લક્ષણો. ગૌણ જાતિ લક્ષણો એટલે પુરુષની અંદર ખાસ કરીને પુરુષને દાઢી ઉગવી, મૂછ ઉગવી, ખાસ કરીને એટલે કે જનનાંગો ઉપર વાળ ઉગવા વગેરે જે બાબતો છે એ, એની જે ત્વચા છે એ રૂખ હોવી, આખી ત્વચા ઉપર એટલે કે રૂંવાટી, તો આ બધા છે ને એ જાતિ લક્ષણો છે. એ જ રીતે સ્ત્રી હોય તો એની એટલે કે દાઢી ન ઉગવી, મૂછ ન ઉગવી, એની સ્કિન છે એ એકદમ સુવાળી રહેવી, સ્તનનો વિકાસ થવો, નિતંબનો વિકાસ થવો, આ છે ને એ જાતીય એટલે કે લક્ષણો છે. આ જાતીય લક્ષણો છે એમાં આ જાતિ ગ્રંથિ છે જો આમાં વિકૃતિ આવે ને તો આ જાતિ લક્ષણો છે, તમે જુઓ ઘણી વખત ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે એને દાઢી ઉગે, મૂછ ઉગે, સ્તનનો વિકાસ ન થાય, તો એ આ જાતિ ગ્રંથિની વિકૃતિ, સ્રાવની વધઘટ છે. ઘણા પુરુષો એવા હોય છે કે જેની એટલે કે જે સ્કિન, ત્વચા છે એ એકદમ એટલે કે લેડીઝ ટાઈપ, છોકરીઓ ટાઈપ એટલે કે જોવા મળે છે. સ્ત્રીઓ એટલે કે જેવી જોવા મળે છે, જેમ કે દાઢી મૂછ ન ઉગવી, એકદમ સ્કિન છે એ સુવાળી ઉગવી, સ્તનનો વિકાસ એટલે કે પુરુષ હોવા છતાં પુરુષની છાતી છે એ સપાટ હોય છે પણ એટલે કે ઘણી વખત સ્તનનો વિકાસ જોવા મળે છે. તો આ બાબતો છે એ આ વિકૃતિ બતાવે છે આ ગ્રંથિઓની. એટલે પુરુષોમાં આ જે ગ્રંથિઓમાંથી જે સ્રાવ થાય છે એ પુરુષ અને સ્ત્રીમાં ગૌણ જાતિ લક્ષણો માટે આ સ્રાવો જવાબદાર છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન જાતિ પ્રેરણા માટે જવાબદાર છે અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન જાતિ પ્રેરણા માટે એટલે કે વ્યક્તિને સેક્સની ઈચ્છા, જાતીય પ્રેરણા જેને આપણે કહીએ છીએ એ જાતીયતાની જે ઈચ્છાઓ છે એટલે કે એ આ સ્રાવને આભારી છે. સ્ત્રીઓમાં પ્રોજેસ્ટોનથી ઋતુસ્રાવ ચક્રનું નિયમન થાય છે. એટલે કે જે 11 કે 12 વર્ષની એટલે કે કોઈ પણ દીકરી થાય તો એને પ્રથમ એટલે કે ઋતુદર્શન એટલે કે માતૃત્વ ધારણ કરવા માટે એની ક્ષમતા છે એ એમાં જોવા મળે છે. તો આ ઋતુસ્રાવ જેને આપણે કહીએ છીએ એ, તો પુરુષ સ્ત્રી બંનેમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટન સ્ત્રાવો છે એ થતા હોય છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટનનું સંતુલન સ્ત્રી પુરુષના જાતિ વર્તનને નક્કી કરે છે. એટલે કે ઘણી વખત તમે જુઓ કે ઘણી સ્ત્રીઓ એટલે કે એવું હોય છે કે મારે મેરેજ નથી કરવા અથવા તો એને સેક્સની ઈચ્છા ન થાય, તો આવી જે એટલે કે જે બાબતો છે એ સમતુલા નથી. ઘણા પુરુષ એવા હોય છે એટલે કે તો આ સ્રાવોની વધઘટ છે એ આમાં બતાવે છે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરનું સંતુલન સ્ત્રી પુરુષના જાતિ વર્તનને નક્કી કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પ્રકરણ પૂરું કરતા પહેલા ફરી એકવાર આપણે છે એ આપણે કેટલીક આકૃતિ દ્વારા પાછા, જો અહીંયા જાતીય ગ્રંથિ છે એ આપેલી છે, પુરુષ અને સ્ત્રીની એટલે કે બંને જાતિ ગ્રંથિઓ છે એની વાત કરેલી છે. આ અંતઃસ્રાવી ગ્રંથિઓમાં સૌથી પહેલા એટલે કે આપણે મસ્તિષ્ક ગ્રંથિ છે એની વાત કરી, બેનું સ્થાન સરખું છે. કદની આપણે વાત કરી, વાલના દાણા જેવું છે, મગજના અંદરની બાજુ. પછી છે કંઠ ગ્રંથિ અને ઉપકંઠ ગ્રંથિ. તો કંઠ ગ્રંથિ છે એ ગળાના સહેજ નીચેના ભાગની બહારની બાજુમાં પતંગિયા જેવો આકાર છે. એડ્રિનલ ગ્રંથિ જે બંને મૂત્રપિંડ એટલે કે જે છે એની એટલે કે કિડનીની ઉપરના ભાગે આવેલી છે. સ્વાદુપિંડ ગ્રંથિ છે એ નાના આંતરડા અને જઠરની વચ્ચે વળાંકમાં આવેલી છે. અને જે જાતીય ગ્રંથિ છે એ ખાસ કરીને એટલે કે શુક્ર ગ્રંથિ છે એ પુરુષની છે અને અંડાશય છે એ મહિલાની જાતીય ગ્રંથિ છે એ રહેલી છે. જુદી જુદી જે કંઈ પણ એટલે કે ગ્રંથિઓ છે એની આપણે એટલે કે અગાઉ પણ આપણે વાત કરી. આ જાતિ ગ્રંથિ છે બંનેની, જેને આપણે એટલે કે આ પણ જાતિ ગ્રંથિ ગોનાડ યાની કે સ્ત્રી અને પુરુષનું અલગ સ્થાન બંને ગ્રંથિઓનું રહેલું છે એ
આ જે છે એ સ્વાદુપિંડ પેનક્રિયાસ ગ્રંથિ છે. આ જે છે એ એડિનલ ગ્રંથિ બંને મૂત્રપિંડ છે એની ઉપરના ભાગે આવેલી છે. અને આ ગ્રંથિમાંથી સ્રાવ બે પ્રકારના થાય છે, એપિનેફાઇન અને નોન એપિનેફાઇન. તમે જોયું છે આ છે એ થાઇરોઇડ એટલે કે કંઠ ગ્રંથિ છે, પતંગિયા જેવો આકાર છે. થાઇરોક્સિન નામનો સ્રાવ આ ગ્રંથિમાંથી એ થતો હોય છે. અને આ છે એ પિચ્યુટરી ગ્લેન્ડ યાની કે મસ્તિષ્ક ગ્રંથિ, સર્વોપરી ગ્રંથિ બે ભાગમાં વહેંચાયેલી છે. આમાંથી એટલે કે ઘણા બધા પ્રકારના સ્રાવો થતા હોય છે જેની આપણે વિગતે ચર્ચા કરેલી છે. આ સ્ત્રી અને પુરુષની જે જુદી જુદી જે ગ્રંથિઓ આવેલી છે જેની એટલે કે આપણે વાત કરી છે. તો આપણે આપણા અભ્યાસક્રમની અંદર કુલ એટલે કે 5 ગ્રંથિઓ છે એની એટલે કે આપણે વાત કરી. એક છે આ મસ્તિષ્ક ગ્રંથિ, બીજી છે આપણે એક કંઠ ગ્રંથિ એટલે કે થાઇરોઇડ ગ્રંથિની આપણે વાત કરી છે. પછીની જે ગ્રંથિઓની આપણે વાત કરી છે એ એડિનલ ગ્રંથિની આપણે વાત કરી છે, પેનક્રિયાસની. અને પછીની જે ગ્રંથિઓ છે એ છે જેમાં એટલે કે આપણે એટલે કે આ ઓવરીજ એટલે કે સ્ત્રીની એટલે કે અંડાશય અથવા તો સ્ત્રી બીજ ગ્રંથિ છે અને આ શુક્ર ગ્રંથિ યાની કે પુરુષની, આમ 5 ગ્રંથિની આપણે એટલે કે વાત છે એ કરેલી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ. અસ્તુ. ખાસ કરીને તમે જ્યારે પ્રકરણની સમજૂતી લેતા હોય ત્યારે સાથે સાથે પાઠ્યપુસ્તક છે એ એકવાર વાંચી લેવું પહેલાં, અને પછી સ્વાધ્યાયના પ્રશ્નો છે એની નોંધ કરવી. અસ્તુ. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.